સમજ્યા તમે? એટલે હવે આવી ગઈ બાલ્કની વિભાગ, નિરાતે જમાવો. એકડો દબી દો ને એટલે ઝૂમ થઈ જાય કેમેરા. ઓકે ચાલો. તો એનાલોજીનું ગુજરાતી શું થાય? આ ચેપ્ટર ભણવાની એટલી મજા આવશે, એટલી મજા આવશે, એટલી મજા આવશે કે તમે ઘરે જઈને સૂઈ જશો. ચાલો, તો કેટલા પ્રકારની એનાલોજી હોય? તો સૌથી પહેલાં છે શબ્દ સમસંબંધ. આ તો હું મોટો લાગુ છું, બોર્ડ નાનું લાગે છે. રેડી? તો આને કહેવાય રાયતો રાયત વધારો થયો. મારી ઊંચાઈમાં શું થયું? રાયતો રાયત વધારો. સંખ્યા સમસંબંધ. પછી આ બધું જવા દો, આપણે પ્રકાર ભણીને કોઈ કામ છે? આપણે ડાયરેક્ટ પ્રશ્ન જો ધબધબાટી બોલાવવાની છે. આજ જોયું? આનો સંબંધ કોની સાથે છે? આની સાથે. તો આને શું કહેવાય? સમસંબંધ. તો શિક્ષક દિનનો સંબંધ કોની સાથે થાય? શિક્ષણ દિન. શિક્ષક દિન તો આપેલો છે, કયો? 5 સપ્ટેમ્બર. તો શિક્ષણ દિન ક્યારે આવે? બસ આવું જોઈએ. આમાં મારું કાંઈ કામ છે? તો ના. આ શું છે? તો આમાં મારાય પ્રશ્ન ખોટા પડી શકે, કેમ કે જીકેમાં આપણું એટલું બધું નોલેજ છે નહીં. અરીસો શું કરે? પ્રકાશનું પ્રતિબિંબ. તો પ્રિઝમ શું કરે? પ્રકાશનું વિભાજન કરે, પરિવર્તન ન કરે. તમે નાના હતા ત્યારે એક આકૃતિ જોઈએ છે કે અહીંયાથી એક કિરણ આવે, 7 રંગોમાં વિભાજાય. જોયું હતું ને? તો આ શું હતું? પ્રિઝમ. તો આ પ્રિઝમ શું કરે? પ્રકાશનું વિભાજન. શું કરે? પ્રકાશનું વિભાજન. હવે જે તે સમયે મેં સાયન્સ કરેલું એટલે આ દાખલો મને આવડ્યો, બાકી જીકે મેં ન વાંચ્યું હોય તો આ ન આવડે. તો તમને કયો આ રીડિંગનો પ્રશ્ન કહેવાય? બોલવું. તો બોલી ન શકનાર એને શું કહેવાય? મૂંગો. જોવું. તો જોઈ ન શકે તેને શું કહેવાય? આંધળો. તો એવી વ્યક્તિ કે જે સાંભળી નથી શકતી, તો અહીંયા શું આવે? સાંભળવું. જે તમે સાંભળતા નથી. આવી ગઈ બાલ્કની વિભાગ. હાજરી પુરાઈ દીધી. લહકા આવે એટલે સમજી જવાનું હું બાલ્કની વિભાગ આવી ગઈ. ઘનતા કોણ માપે? તો જથ્થો. માસ કોણ માપે? કયો એકમ આપ્યો છે? ઘનતાનો એકમ આપ્યો છે હાઇડ્રોમીટર? તો ના, યંત્ર આપ્યું છે. તો જથ્થો કોણ માપે? વજન કાંટો માપે. કોણ માપે? વજન કાંટો. આ તો એકમ છે, કિલોગ્રામ છે એ શું છે? એકમ છે. સ્પીકર આજ ફાટી ગયું છે, લગભગ લેક્ચર પૂરો થાય છે ત્યાં સુધીમાં આખું ફાટી જાય છે. દેખાય છે તમને અવાજમાં કાંઈ ફરક? ન દેખાતો હોય તો હજી દેખાય છે. હજી તો મારે હથોડો લેવાનો છે. બોલો, છેલ્લો હથોડો ક્યારે છે? આજ કેટલી તારીખ થઈ? 7 ને. પરમ દિવસે લેવાનો છે. પણ મને નથી લાગતું હું હથોડો લઈ શકીશ. ત્યાં સુધીમાં તો ગળાનું પૂરું થઈ જશે. તમારું નહીં, ટાટવાળાનું. પૂર્વ શું છે? તો ઉનાળો શું છે? ઋતુ. કોઈ રૂમ કુલર ન કરે કે ઉનાળામાં રૂમ કુલરમાં મજા આવે. શું આવે? ઋતુ. રોગથી શું થાય? સોરી, દવાથી શું મટે? દવાથી શું થાય? રોગ મટે. તો ખોરાકથી શું થાય? ભૂખ મટે. કોઈ એમ ન કે ખોરાકને જોઈને તરસે છીપાઈ જાય. તો શું આવે? કોઈ ખોરાકને જોઈને તાકાત ન લખે, ખોરાક ખાવ તાકાત આવી જાય. ન્યાયશાસ્ત્રી શું કરે છે? કાયદો. તો વક્તા શું કરે? બોલવું. શું કરે? બોલવું. વર્તુળનું શું હોય? પરિઘ. તો લંબચોરસની પરિમિતિ હોય ને, વર્તુળ માટે શબ્દ પરિઘ વપરાય, લંબચોરસ ચોરસ માટે શું વપરાય? પરિમિતિ. એન્જિયોપ્લાસ્ટી ક્યાં થાય? હૃદયમાં. તો ડાયાલિસિસ ક્યાં થાય? પેટમાં ન થાય તો શું આવે? કિડની. અમુકને મગજમાં ડાયાલિસિસ થતું હોય છે. રોજ એક ડેટા બદલી જાય ને બીજો આવે. એલ્યુમિનિયમ કેમાંથી મળે? બોક્સાઇટમાંથી. તો લોખંડ
હેમેટાઇટ. આ બધું કોણ છે? જીકે વિજ્ઞાન છે. મોટા ભાગના દાખલા કોના છે? વિજ્ઞાનના. પાયથાગોરસ ભૂમિતિ, તો કેપ્લર હું ભૂગોળ. કેપ્લર કોણ છે? ખગોળ શાસ્ત્રી છે. કલર છે એ લાલ હોય તો વ્યવસાય કેવો હોય? પીળો. તો ક્યાં છે પીળો? તો વ્યવસાય કયો છે? વકીલ છે ને. આ એક વ્યવસાય છે નથી, તો આ વ્યવસાય કયો હોય? વકીલ. તો મજા આવે છે ને? આવા ચેપ્ટર હોય તો કાંઈ ઘટે. ચાલો, ઇન્સ્યુલિન શું છે? હોર્મોન્સ. તો પેપ્સિન શું થાય? ઉત્સેચક. ડર્મેટોલોજી કોનો છે? ચામડીના રોગના ડોક્ટરને શું કહેવાય? ડર્મેટોલોજી. તો ઓર્થોપેડિક એટલે હાડકા. કાર્ડિયોલોજી, એન્જિયોગ્રાફી આ બે નો આવે. આ ડોક્ટર નથી એકય. કાર્ડિયોલોજી છે એ હૃદયને લગતું, એન્જિયોગ્રાફી હૃદયમાં કરવામાં આવે. રેડી? ચાલો. હૃદયમાં શું થાય? પરિભ્રમણ. તો કિડનીમાં શું થાય? ઉત્સર્જન ને. કોઈ છે કિડનીથી શોષણ કરતું હોય એવું? હાલો, આ નહીં આવડે. સ્ટેવિયા શું છે? છોડ છે. આ શું છે? છોડ. તો એમાં ખાંડ જેવો પદાર્થ આવે. તો આ કોઈ પૂછે નહીં કેમ? ગોખી લેવાનું. બટેટામાંથી શું મળે? સ્ટાર્ચ. તો સ્ટેવિયા છોડમાંથી શું મળે? ખાંડ. પણ તમારે કોની જરૂર છે? ચાઇના યુઆન. તો જાપાન તો લીરે લીરા. શું આવશે? આ શું છે? શું છે? કરન્સી ને. તો જાપાનની કરન્સી કઈ આવે? તમે ભણો તો તમને શું મળે? જ્ઞાન. તો કાર્ય કરો તો પગારે મળે, રોજગારે મળે, તાલીમે મળે, બધા ઓપ્શન સેટ થાય. પણ આપણે કયો સેટ કરવાનો છે? અનુભવ. શું આવે? અનુભવ. રેડી? ચાલો. રામાનુજમ કોણ છે? તો સુશ્રુત. કોણ આ બળ કરી કરીને બોલે છે? આનું આવડે એ ગુજરાતની બહાર વિયા જાય. ગરબા ને ગરબા. ગરબા ગરબા કરે છે. વિદ્યાર્થીને જે, તો ખેલાડીને. વિદ્યાર્થીને ગાઈડ કરે એ શિક્ષક, તો ખેલાડીને ગાઈડ કરે એ કોચ. ઇતિહાસનો બાપ કોણ છે? તો અર્થશાસ્ત્રનો બાપ કોણ છે? એડમ સ્મિથ. કોઈ સ્ટીવ સ્મિથ નો કે. ટ્રાય કોને લગતું છે? ટેલિકોમને સંલગ્ન છે. તો ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર ડેવલપમેન્ટ ઓથોરિટી. તો ઇન્સ્યોરન્સ એટલે વીમો. ભીમો ભીમો કોણ કરે છે? 108 ને ફોન કરો તો મેડિકલ. 1551 ને ફોન કરો તો કૃષિ. મજા આવે, આવું જવું પડે. મનરેગાથી શું મળે? તો આધારથી. કોઈને વીજળી મળે છે તો એના વાળ ઊંચા થઈ જાય. ધુમાડાથી શું થાય? તો યુદ્ધથી શું થાય? તમે ગોખીને આવ્યા લાગો છો બધું. ધ્વનિનો એકમ ડેસિબલ. તો પાણીનો ઓહમમાં તો વાળ ઊંચા થઈ જાય. ઓહમની નિશાની કેવી આવે? ગાંધીજી રાષ્ટ્રપિતા. તો રવિન્દ્રનાથ ટાગોર. તો જોયું સાથે તમને આજે કેટલું શીખવા મળ્યું. આર્યભટ્ટ. તો વરામિહિર. હૃદયના ધબકારા કોનાથી મપાય? ટેથોસ્કોપ. તો નાડીના ધબકારા. તો અહીંયા તમારું કામકાજ પૂરું. હવે આવે છે ટાઈપ 2. હવે રીઝનિંગ ચાલુ થયું. અત્યાર સુધી તો શું હતું? મોજ જ હતી ને. ચાલો, 13નું તમને આપેલું છે કેટલું? 17, 28. તો 17નું કેટલું? તો સૌથી પહેલા તમે એ કહો 13નો ઘન કેટલો થાય? તો સાહેબ 13નો ઘન થાય 2197. પણ તમને કેટલું આપ્યું છે? 1728. તો આ કોનો ઘન થાય? 12નો ઘન. ટૂંકમાં શું કર્યું છે? જે સંખ્યા હોય એના કરતાં એક ઓછીનો ઘન.
તો આ કેટલા છે 17, તો 17 કરતા 1 ઓછા કેટલા થાય 16, 16 નો ઘન શું થાય 4096, તો જવાબ શું આવશે ઓપ્શન નંબર બી. ચાલો 3 માંથી 17 થયા, 6 માંથી કેટલા થાય 9 માંથી 47 થયા. ચાલો આ ખબર પડે ને, અહીંયા પછી બદલાઈ જાય. આને શું કહેવાય સમસંબંધ કહેવાય. વિચારી લીધું? ચાલો હું વિચારું. 9 પંચા 45, 45 ને 2 47, 3 પંચા 15, 15 ને 2 17, તો પેટર્ન શું બને છે 5 ગણા કરીને 2 ઉમેરો તો 6 પંચા 30, 30 ને 2 32, 32 એટલે ડી. 13 માંથી 17 થયા તો 73 માંથી કેટલા થાય બાલ્કની વિભાગ 78 થાય ને. કેટલા વધ્યા તો જો હાવ છૂટા ઘા ન કરો, 78 નો થાય. 13 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ છે 17, તો 73 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે 79. આ તો વિભાજ્ય છે, આ વિભાજ્ય છે, આ વિભાજ્ય છે, તો જવાબ શું આવે 79. ચાલો હજુ આગળ વધો. ધબધબાટી બોલે છે ને આજ. ચાલો 36 એટલે આ પૂર્ણ વર્ગ છે ને, કોનો વર્ગ છે આ 16 એટલે વચ્ચે શું આવે છે 6 ને 4 10, થઈ ગયું કે નહીં. 36 એટલે 6 નો વર્ગ, 16 એટલે 4 નો વર્ગ, તો 6 ને 4 10. તો અહીંયા શું થાય તો બે સંખ્યા પૂર્ણ વર્ગ હોવી પડે. જો તો આ પૂર્ણ વર્ગ છે ના, આ પૂર્ણ વર્ગ છે, આ પણ છે, આ છે ના, આ છે ના, તો જવાબ આવી ગયો ને. ચેક કરવાની જરૂરી નથી. ચાલો ચેક કરવું હોય તો 81 એટલે 9 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ, તો 9 ને 2 11, થઈ ગયું કે નહીં. 52 48 64, વિચારો. આજને આજો ચાલો તમે મને કહો 52 માંથી 48 થયા, કેટલા ઘટ્યા 4 ઘટ્યા, તો 4 માંથી 64 થયા, તો આ શું થાય 4 નો ઘન. રોજ એક જ ફોન હોય એમ જ ફોન આવે. કાલે આમ જ રિંગ વાગી હતી ને. ચાલો 92 અને 90, તો કેટલા ઘટે છે 2 ઘટે છે, તો 2 નો ઘન શું થાય 8 આવી શકે. આ કેટલા ઘટ્યા 4, તો 4 નો ઘન શું થાય 64. આ કેટલા થાય 8, તો 8 નો ઘન શું થાય 512. આ કેટલા છે 6, તો 6 નો ઘન થવો પડે હો. અહીંયા વર્ગ આપ્યો છે, જવાબ શું આવે ઓપ્શન નંબર એ. આને શું કહેવાય એનાલોજી. 7 માંથી 50 થયા, તો 11 માંથી કેટલા થાય તો 7 49 ને 1 50 થાય ને. તો હું આમ કરી શકું 11 7 77 ને 78, ક્યાંય ઓપ્શનમાં છે નહીં, તો આ પેટર્ન બનતી નથી. તો બીજી પેટર્ન વિચારો. 7 નો વર્ગ 49 ને 1 50, તો 11 નો વર્ગ 121 ને 1 કેટલા થાય 122. વિચારો. તમે એમ કહેશો 72 ને 4 વડે ભાગો તો 18 આવે, તો 56 ને 4 વડે ભાગો તો 14 આવે. 14 ક્યાંય છે જ નહીં. તો અહીંયા શું પેટર્ન બને છે જો, આનો શું કરેલું છે અંક સરવાળો કરેલો છે. 7 ને 2 કેટલા થાય 9, 7 ને 2 9 થાય ને, 9 ના ડબલ 18, તો 56 એટલે 5 ને 6 11, 11 ના ડબલ થઈ ગયું કે નહીં. ચાલો આજો. થાય છે ભેગું. ચાલો 556 માંથી 331 કાઢો તો કેટલા થાય
225 થાય ને? સાચું, તમારે સરવાળા બાદ બાકી હું ભૂલાઈ ગયું કા મને? તમારે આમાં તો વાર લાગે ને, 10-15 વર્ષ તો પાકા. કેટલા થાય? 225. તો આ શું છે? 15 નો વર્ગ છે. તો 4 નો વર્ગ કેટલો થાય? 16. તો આ બેનો તફાવત 16 આવે છે? તો ના. જોકે તમારે આ બાદબાકી કરતા 2-3 વર્ષ તો જશે. ચાલો, આ 17 નો વર્ગ 289. આ બાદબાકી કરો તો 289 આવે? ન આવે. 159 માંથી 78 કાઢો, 81. તો 9 નો વર્ગ 81. હાલે છે ને? હું ઈ આ 25 એટલે શું થાય? 3 અઠા 24 ને 1 25. તો આને આમે લખાય ને, 1 અઠા 8 ને 1 9. કોક કે ના હું આમ વિચારીશ, તો તું એમ વિચાર, પણ વિચાર. રેડી? આ 3 છે, તો 3 માં આ 25 એટલે કોનો વર્ગ છે? 5 નો વર્ગ. તો હું કર્યું છે, 3 પછી 2 ઉમેરેલા છે, 3 ને 2 5, 5 નો વર્ગ 25. તો 1 માં 2 ઉમેરો 3, 3 નો વર્ગ 9 થઈ ગયો. ગમે એમ કરો, જવાબ શું આવશે? 9 જ આવશે. આને જોઈને મામા ફૂઈના લાગે છે આ કાંઈ? આ શું છે? 3 નો ઘન 27 માઇનસ 1. આ શું છે? 4 નો ઘન 64 માઇનસ 1. આ શું છે? 5 નો ઘન 125 માઇનસ 1. થઈ ગયું કે નહીં? તો હવે અહીંયા જુઓ તો શું આવે? તો આ 4 નો ઘન 64 માઇનસ 1, આ 5 નો ઘન 125 માઇનસ 1, અને 215 એટલે 6 નો ઘન માઇનસ 1. થઈ ગયું કે નહીં? તો શું આવશે? 2. તો અહીંયા તમારું ચેપ્ટર પૂરું. હજી બાકી છે? બહુ કરી ભાઈ. કોડિંગ ડીકોડિંગ તો આવડશે ને? આ તમને કહો તો આ કાંઈ એનાલોજી કહેવાય? આ શું છે? કોડિંગ ડીકોડિંગ જ છે ને, શીખ્યા હતા આપણે. તો કરાવી દઉં. ચાલો, DASH શું આપ્યું છે? FYUF. હમ છે, જો અહીંયા કોઈ જોવે ને તો હું કાઢી જ નાખું. મને તમારી ઉપર વિશ્વાસ નથી. ત્યાં અત્યારે તો અમુક ગોખવા માંડ્યા છે કે હજી કાઢે એ પેલા જેટલા એકાદા બે ગોખાય ગોખ નાખ્યું. બોર્ડ બદલાઈ ગયું ને, ઓલું આપણું હવે ઘર જેવું લાગતું નહીં. લ્યો, અમુક તો હજી ગોખે તો હજી ટાઈમ છે કે જેટલું ગોખાય એટલું ગોખી લેવું. હાલો, હવે તો પબ્લિકે ગોખીને કેટલું કરી નાખ્યું. ચાલો, આ તો બહુ વાહિયાત બોર્ડ છે. હાલો, લે તમારે જેવું છે, ધીમું કામ કરે છે. હાલો, ઓય હાલો. તો ડી એટલે કેટલા થાય? એ એટલે વાય, એસ એટલે એચ એટલે એફ એટલે વાય એટલે યુ એટલે 22 કે છે પબ્લિક. ચાલો, 4 માંથી 6 થયા, 2 વધ્યા, 1 માંથી 25 થયા. જ્યારે બાદ ન થયા ત્યારે અહીંયા 26 ઉમેરી દો. 26 ને 1 27, 27 માંથી 25 થયા -2, 19 માંથી 21 થયા +2, 8 માંથી 6 થયા -2. થઈ ગયું કે નહીં? તો બોરડનું પૂછ્યું છે. કોનું? બોરડનું. તો બોરડનું શું થાય છે? 4, 15, 1, 18, 4. શું તમારે આમ થાય છે? તો હજુ તમારે ABCD શીખવાની છે. તો +2 -2 +2 -2 +2. 6 એટલે મારું લેવલ તમે સમજો કેટલું ઊંચું હાલે છે. 2 ને 2 4, 4 એટલે હાલો 15 માંથી 2 જાય તો 13, 13 એટલે
પાછું આવ્યું આ જવા દો. ઇઝી નું કોડિંગ આપ્યું છે. શું આપ્યું છે? IETZ. તો લેક નું પૂછ્યું છે. ચાલો લખો ABCD. E એટલે 5, A એટલે 1, S એટલે 19, Y એટલે 25, I એટલે 9, E એટલે 5, T એટલે 20, Z એટલે 26. આ તો ડાયરેક્ટ દેખાય છે, પણ અહીંયા તો ક્યાંય દેખાતું નથી. +4 +4. તો L એટલે 12, A એટલે 1, તો +4 +4. K એટલે 11, E એટલે 5. તો શું આવશે? +2 +2. તો 5 ને 2 7 થાય. 7 G તો ક્યાંય દેખાતો? હા, +1 +1 તો 6 એટલે F થાય છે. F ક્યાંય દેખાતો નથી. નહીં દેખાતો ને? આ પેટર્ન છે નહીં. ટૂંકમાં ધંધે લગાડવાના ધંધા છે. ચાલો 5 6 21 19. રિવર્સમાં બનતી નથી. હા, સ્વર બર કાંઈ નહીં. જો AEIOU, AEIOU. તો ઈ પછીનો સ્વર કયો આવે? આય આવે કે નો આવે? એ પછીનો સ્વર કયો આવે? ઈ. ટૂંકમાં સ્વરમાં શું કર્યું છે? એના પછીનો સ્વર. અને વ્યંજનમાં શું કર્યું છે? એના પછીનો વ્યંજન. ચાલો તો લેખમાં L એટલે 12 ને 12 એટલે વ્યંજન થાય. તો વ્યંજનમાં એની પછીનો વ્યંજન. તો ઉભા રહ્યો, મને પેલા L ગોતવા દો. આવી રહ્યો L. એની પછીનો વ્યંજન કયો થાય? એમ. હું આમ જ ભણાવું તો મારે વાર લાગે હો, મારે એમ નહીં આવે. ચાલો, એ પછીનો સ્વર કયો આવે? મેથી દેખાય દે કે આય રે મેલી. થઈ ગયું ને? ચાલો, કે પછી શું આવે? L. અને ઈ પછીનો સ્વર શું થાય? આય. તો જવાબ શું આવશે? મેલી. ક્લોક નું આપ્યું છે, વોચ નું પૂછ્યું છે. તો કરો ધંધો ચાલુ. ચાલો પેટર્ન શું બને છે? લખો ABCD. 3 3 12 14 15 19 3. પેટર્ન બનાવું. 0 વધ્યા, 2 વધ્યા, 4 વધ્યા, 6 વધ્યા, 8 વધ્યા. બસ આટલા જ વધે, પછી કાંઈ વધ ન કરે. 0 2 4 6 8. આ શું છે? બેકી સંખ્યા પેટર્ન છે. તો W નો W. પછી 2 વધશે તો 1 ને 2 3 3 એટલે C. WC વાળા 2 ઓપ્શન છે. હજી કરમની કઠણાઈ છે. T એટલે 20, 20 ને 4 24, 24 એટલે X. થઈ ગયું ને? તો હું તો માનું છું આ તો તમને આવડશે ને. આ શું છે? કોડિંગ ડીકોડિંગ છે. ટ્રેમ્પો લાઈન. આને શું વચાય? ટ્રેમ્પો લાઈન. હું તો કહું છું ટ્રેમ્પો ન વચાય, ટેમ્પો લાઈન. સૌરાષ્ટ્રમાં ટેમ્પો આવે ખબર છે? છકડો. પાઠ આવતો તો ગીલો. જાંબાળા ખોપાળા તગડી ને ભડી. એમાં ભડી તો ક્યાં ગણવાની? ગીલાનો છકડો. ગીલો એટલે છકડો ને છકડો એટલે ગીલો. આ કયો અલંકાર છે? PSI વાળા જવાબ આપે. અનન્વય અલંકાર છે. કયો છે? અનન્વય. માં તે માં, અનન્વય. પછી એમાં એક આવતું હતું. શું આવતું હતું? બપોર પડે એટલે રોડ પડખું ફરીને સૂઈ જાય. આ કયો અલંકાર છે? સજીવારોપણ અલંકાર છે. હા કે ના? હજી એક એમાં આવતું હતું. ડોસો છે એ સોટાની માફક ચાલવા લાગ્યો. પૈસા આવતા ડોહો સોટાની માફક ચાલવા લાગ્યો. તો કયો છે? આ સજીવારોપણ ને ક્યાંય સોટો જોયો છે હાલતો હોય? કા સોટા એમ કર્યું છે તેમ કહી દી? કાંઈ આવડતું નથી. ઢગાન ઢ છે. હાલો આ ભાઈ કરી લીજો, હાથે કરી લીજો. આવું મને નથી આવડતું.
આ કરી લીજો ને. હા, આમાં કાંઈ છે નહીં પેટર્નમાં. ઉભા રહ્યો, ઉભા રહ્યો. કેટલા દાખલા છે મને જોવા દો પેલા. એટલે આ તો કાંઈ માણા છે. ક્યાંથી લઈ આવ્યા આવું? જો તો આ આવડશે તો KLE ખાલી શું કર્યું છે? પરસ્પર ક્રમ બદલાવ્યા છે. જો તો આમાં શું કર્યું છે? ક્રમ બદલાવ્યા છે ને? ના, ક્રમ નથી બદલાવ્યા. સ્ટ્રેન માંથી એસ કાઢી નાખ્યો, સ્ટેબલ માંથી એસ કાઢી નાખો, ટેબલ જવાબ. હું વાહ, આમાં કાંઈ હતું નહીં. હવે એક્શન નું શું થાય છે? 3 ના જોડકા બને છે. જો ACT નું TCA, ION નું NOI, તો બોટલ નું કરી નાખજો. પ્રેક્ટિસમાં શું આપ્યું છે? જો ઈના ઈ જ અક્ષર છે તો ટેકનોલોજી નું કરી નાખજો. ફ્રન્ટિયર નું આપેલું છે, ક્લોઝિંગ નું પૂછ્યું છે. આ કરી નાખશો ને? અહીંયાથી ને આપણે કરીએ. ચાલો, મૂળાક્ષર અને સંખ્યા સમસંબંધ. હવે આમાં કરમની કઠણાઈ એ છે. ના ના, થઈ ગયો. હાલો, B એટલે 16. તો B એટલે શું થાય? 4 કે છે પબ્લિક. બોલો, કાંઈ વિચારતી જ નથી પબ્લિક, છૂટા ખા કરે છે. B એટલે કેટલા થાય? 2. તો 2 નો શું આપ્યો છે? કાંઈ આપ્યું નથી. 16 એટલે 4 નો વર્ગ થાય. તો 2 ના ડબલ કરીને વર્ગ કર્યો છે. ચાલો, તો D એટલે શું થાય? 4. તો 4 ના ડબલ કરીને વર્ગ કરો. 64 ક્યાંય છે નહીં. તો આનો અર્થ શું થાય? શું થાય? પેટર્ન બીજી છે ને. ચાલો તો વિચારો. ચાલો, જો B એટલે કેટલા થાય? 2. તો આ 16 એટલે 2 ની કેટલી ઘાત છે? તો D એટલે કેટલા થાય? તો 4 ની કેટલી ઘાત લેવાની? તમારે જો કે આ કરતા 1-2 વર્ષ વીતી જાય છે. ચોકે ચોકે 16, 16 ચોક 64, 64 ચોક. તો અહીંયા ક્રમિક ગુણાકાર કે એને શું છે? ઘાતની પેટર્ન છે. શું છે? ઘાત. DE, D એટલે 4, E એટલે 5. અહીંયા 10 આપ્યું છે, કેમ આવે? હા, 4 ને 5 9, 9 ને 1 10. ઓકે. H એટલે 8, 9. તો 8 ને 9 17 ને 1 18 થવા પડે. ક્યાંય 18 છે નહીં? ક્યાંય 18 છે નથી ને. ચાલો, તો હવે D એટલે 4, E એટલે 5. તો 4 પંચા 20, 20 ના અડધા થાય ને 10. ચાલો, H એટલે I એટલે, હવે આ ગુણાકાર કરતા તમારે વાર લાગશે નહીં રહેતી. આપણે 8 9 72, 72 ના અડધા. મહેશનું આપ્યું છે, સેમનું પૂછ્યું છે. આ ડાયરેક્ટ કોડિંગ છે. જો SHAME થઈ ગયું. આ થઈ ગયું, કરી નાખજો. AFI, A એટલે, F એટલે, I એટલે. તમે જો આમાં જોવા જાવ ને એના કરતા મોઢે થાય. 169 નું વર્ગમૂળ 13, 13 એટલે એમ. તો હવે આ કાંઈ નો ચેક કરાય. અંબા, અંબા એટલે શું આપ્યું છે? 1. B એટલે 2 ને A એટલે 1. 121 નું વર્ગમૂળ 11 એટલે K. KP, K એટલે, P એટલે, તો 256 શું થાય? 16 નો વર્ગ ને. ચાલો, તો H એટલે આનું કાંઈ કામ નથી. S એટલે શું થાય? 19. તો અહીંયા છેલ્લી સંખ્યાનો વર્ગ કર્યો તો છેલ્લી સંખ્યાનો વર્ગ કરો. ઊંધો ક્રમ આપ્યો છે ને. T ની સામે કોણ આવે? GT, ક્રન્ચેક્સ વેફર, ઇન્ડિયન રેલવે. યાદ આવે છે આવું ક્યાંક ભણ્યા હતા? G એટલે 7, C એટલે 3 ને I એટલે 9. તો અમદાવાદી જબ્બો, હાઈસ્કૂલ, ફૂલ મોજ હતી. A એટલે 1, H એટલે 8, F એટલે 6. AKP, LNO. A એટલે, K એટલે, P એટલે 1 નો વર્ગ, 11 નો વર્ગ,
16 નો વર્ગ થઈ ગયું કે નહીં? તો L એટલે 12 નો વર્ગ થઈ ગયું. N એટલે 14 નો વર્ગ હાલે છે ને ગાડી. T એટલે J એટલે X એટલે આ શું થાય? ભાગાકાર થાય 3. એનાલોજી પૂરું, ક્લાસિફિકેશન ચાલુ. આ શું છે? આમાં શું કરવાનું છે? મોજ જ કરવાની છે. શું કરવાનું છે? મોજ. ક્લાસિફિકેશન એટલે શું થાય? અલગ પડતું ગોતો. જેમ કે તમારામાંથી અલગ પડતા ગોતો હોય તો કેમ મળે? તો બધા અલગ પડતા જ છે. એકથી એક ચડિયાતા છે. બધા કેવા છે? અલગ પડતા છે. ચાલો ટાઈપ બાઈપ આપણે જોવું નથી. કયું અલગ પડે છે? હજુ કહું છું આમાં મારાથી ભૂલ થઈ શકે, કેમ કે જીકેનું મને નોલેજ નથી. સોનું, ચાંદી, લોખંડ. આ મર્ક્યુરી શું છે? પારો. એ તો મને ખબર, અહીંયા લખીને જ દીધું છે કાઉન્સમાં પારો છે. આ બધી ધાતુ જ છે, પણ આ કેવી છે? પ્રવાહી ધાતુ છે. કેવી છે? તો કે પારો. પારો તો આ લખીને દીધું પારો છે. આ કેમ ફરી ગયું? જવાબ નો આવ્યો? કેમ નો આવ્યો? તો આપણને ખબર કેમ પડશે? હાય કે રાખો. હાલો, પોમીગ્રેનેટ એટલે શું થાય? આ રીંગણું, સફરજન. આવું આપણે ખબર છે નાના હતા ત્યારે કરતા હતા. રીંગણું કહું તો બહાર આવજે, બટેકું કહું તો નો આવતો. હંતા કુકડો રમતા હતા ત્યારે, ખબર છે? હાલો, તો આમાં અલગ કયું પડે છે? તો આ બધા શું છે? ફળ. આ શું છે? શાકભાજી. વિદ્યાર્થી પેન્સિલ, નોટબુક ને હંચો. તો વિદ્યાર્થી શું કરે છે? બધાની હંચાથી નણી કાઢે છે. તો આમાં અલગ કોણ પડે? વિદ્યાર્થી. આ બધી વસ્તુઓ છે જ્યારે વિદ્યાર્થી આ બધી વસ્તુનો ઉપયોગ કરે છે. ગિટાર, વાંસળી, વીણા, વાયોલિન. તો આ ગિટાર ને આ બધા કેવા વાદ્ય છે? તંતુ વાદ્ય છે. આ કેવું વાદ્ય છે? સુશીર. ફૂંક મારીને વગાય. મારો તો ફૂ. આને શું કહેવાય? વાંસળી. ચાલો, સમય, મહિનો, દિવસ, અઠવાડિયું. તો આ બધા સમયના એકમ છે. અને આ પોતે શું છે? ખુદ ગબ્બર. પાણી, પેટ્રોલ, ખાંડ ને જ્યુસ. આ બધું શું છે? લિક્વિડ છે. ખાંડ શું છે? અમુક ઇંગ્લિશમાં બોલે છે સોલિડ. ચાલો, આ બધા શું છે? આ શું છે? કેવી મજા આવે છે. આ જંબુર હું છું. રેડી? ચાલો, આ પણ તૈયાર થઈને આવ્યો. તમે જોયું? ફળ, ફૂલ, વૃક્ષ. આ બધું શું છે? વૃક્ષ અલગ પડે ને. આ બધા વૃક્ષના ભાગ છે. ફળ, ફૂલ, પાંદડું, મૂળિયું. તો અલગ શું પડે છે? વૃક્ષ. આમાં હું ખોટો હોય કહો, હું કહેતો નથી 100% સાચો જો. શિયાળ, કૂતરો, વાઘ અને ઘોડો. તો શું આવશે? અમુક સવારી ઉપર કહે છે. વાઘ ઉપર સવારી થાય, શિયાળ ઉપર સવારી થાય. વાતું કરો છો, ક્યાંક છૂટા ઘા કરો છો. હાલો, સવારી થાય. એ રીતે અલગ પડતું હોય તો કહી શકો. હા, અલગ પડતું હોય તો કહી શકો. નકર હા એમ થાય. હાલો, બીજા એક લોજિક આવે છે, હું વિચારી લઉં. પાલતુ પ્રાણીમાં કૂતરો આવી શકે, ઘોડો. પાલતુ પ્રાણીના લોજિકથી ચાલે નહીં. તો શું કરવું પડશે? સવારીના આધારે. તો આ બધામાં શું છે? બાજુ આવે ને. જ્યારે આમાં ક્યાંય ગોળાય જ આવે, ક્યાંય એક બાજુ આવતી નથી.
તો હું અલગ પડશે? વર્તુળ. મેં ટીક કર્યું, કહી દઉં. મીટર, વાર, લીટર, ઇંચ. તો આ બધા કોના છે? અંતરના એકમ છે. તો લીટર જે એ કોનું છે? પ્રવાહીનું એકમ છે. આ બધાથી ડાયરેક્ટ લખી શકાય. શાહીથી ડાયરેક્ટ લખી શકાય? શું આવે? શાહી. શાહીથી ડાયરેક્ટ લખી શકાય નહીં. એની માટે તમારે કોઈ યંત્રનો ઉપયોગ કરવો પડે. બતક અલગ પડે ને? આ બતક કેમાં રે? આ બધા તો આપણી આજુબાજુમાં રે ને. તમે જમતા હોય ને ચકલી આવીને જમી જાય. પુસ્તક અલગ પડે છે ને? આ બધા પુસ્તકના ભાગ છે. મજા આવે છે. આવું ને આવું હોવું પડે રોજ. એ હું ગુણોત્તર ને આ નાન શું આવે? આ એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા આ ત્રણેય ખંડ છે. આ દેશ છે. પબ્લિકને એ નથી ખબર. આ હું તૈયારી નથી કરતો તોય મને ખબર છે. અલગ કયું પડે? ગિટાર. કેમ? પિયાનો તમે જોયું? હાર્મોનિયમ જોયું છે? બેન્જો જોયો છે? બેન્જો એટલે ઓલો ડાયરો જોયો છે? ડાયરો. તો એમાં જે વ્યક્તિ બેઠો હોય એની બાજુમાં ખબર છે કે વગાડતો હોય, સરકારી ટ્યુન વગાડે છે. જગદીશ ડાભી કરીને છે કે નહીં? તો એને શું કહેવાય? બેન્જો વાદક કહેવાય. શું કહેવાય? બેન્જો વાદક. તો એને શું કહેવાય? બેન્જો. તો ગિટાર કેવું છે? અલગ પડે છે. એ કેવું છે? તંતુ વાદ્ય છે. કેવું છે? તંતુ વાદ્ય. અમુક તો વગાડે છે બેઠા બેઠા. લીંબુ, નારંગી, કેળા, મોસંબી. કેમ કેળા? તો લીંબુ, નારંગી, મોસંબી આ ત્રણેય કેવા છે? તો શું આવશે? હવે તમે આવું ન કહી શકો. અહીંયા નારંગી, કેળા અને મોસંબી શું છે? ફ્રૂટ. અને લીંબુ શું થાય? ફળ જ થાય ને. એ તે વૃક્ષ ઉપર જ ઉગે છે ને, તો આ ફળ જ થાય. તમે શાકભાજી કહેવાય. આનું તમે શાક ખાધું કોઈ દી? લીંબુનું શાક છૂટા ખા કરે છે. શું અલગ પડે? તો આ બધી પેટા ઋતુ છે. આ મુખ્ય ઋતુ છે. ખબર છે ને? શરદ ને, વસંત ને, ગ્રીષ્મ ને, હેમંત ને. આ ત્રણેય મુખ્ય વેદ છે. આયુર્વેદ ઉપવેદ છે. આ બધા નેચરલ રેસા છે. આ કૃત્રિમ રેસો છે. તો શું થાય? નાયલોન અલગ પડે ને? અમુકને ખમણ યાદ આવી ગયા છે. જાન્યુઆરીમાં કેટલા મહિના હોય? એટલે મોટા ભાગે શું હોય? દિવસનું જ હોય. જાન્યુઆરીમાં 31. આ બધા શું છે? બચ્ચા છે ને? આ બકરી બચ્ચું નથી. કેમ મરઘો? આ બધા શું છે? પાણીમાં રહે ને? આ આપણી બાજુમાં રહે, ખાટલા પાસે. આ બીટ ક્યાં ઉડે? ક્યાં ઉડે? ખાવામાં ઉડે ને? ઉગે ને ઉડે? પૂછું છું. તો આ બધું શું છે? જમીનમાં ઉગે. તો આ ક્યાં ઉગે? જમીનની બહાર. અને ઉગે એને કોઈ ન પૂગે. કેમ? શું થાય? અલગ કયું પડે છે? એક્સરે. પણ કેમ અલગ પડે છે?
સમજાવી શકતા નથી. રેડી? આ ટેલિવિઝન છે, કોમ્પ્યુટર છે, રેડિયો છે, આ બધા આઉટપુટ ડિવાઇસ છે. એટલે એમાં ઇનપુટે કરી શકો, પણ મોટા ભાગે આપણે અહીંયા જોઈએ તો આ ટેલિવિઝનમાં દેખાય, કોમ્પ્યુટરમાં તે દેખાય ને, આઉટપુટ ડિવાઇસ કહેવાય ને. અને રેડિયો શું છે? એમાં તમે ગીત ગાવ તો એ અંદર જાય, ઇનપુટ ડિવાઇસ છે. કેવું છે? આઉટપુટ. તો આ શું છે? એક્સરે. તો એક્સરેમાં તમે જોયું છે કે પિક્ચર જોવા હાલો એક્સરેમાં જાવી, રેડી? તો એવું ન હોય. આ ઇંગ્લિશમાં તમારા વાળ ઊંચા થઈ જાય છે. આમાં હવે ગધેડો, આનું શું કહેવાય? હણહણવાનો અવાજ હોય એને શું કહેવાય? બ્રે. તો આ બધું જવા દો, આપણે નહીં શીખવું આવું. આ સમાનાર્થી વિરુદ્ધાર્થી આપણે નહીં શીખવા. આ આવડશે? હોસ્ટેલ, ક્લબ, ઇન અને હોટેલ. તો ક્લબ અલગ પડે. આ બધું રહેવાની જગ્યા છે ને, બધું રહેવાની જગ્યા. આ કરી શકશો? કયું અલગ પડે છે? બ્રાસ અલગ પડે. આ મિશ્ર ધાતુ છે. બ્રાસ શું છે? મિશ્ર ધાતુ છે. કોની કોની બને? કોપર અને ઝીંક. આ બધી અલગ અલગ ધાતુ છે. કોપર, પ્લેટિનમ ને ઝીંક. એમાં બ્રાસ કેમાંથી બને? કોપર અને ઝીંકમાંથી. કાપડ કોઈ દી મોચી આવે, કાપડ દરજી આવે. અમુક તો આને સાચું ગણીને હા અહીંયા પૂગી ગયા, લાકડું સુથાર. કાપડ કોઈ દી મોચીમાં આવે, કાપડ કેમાં આવે? દરજીમાં. તો આ જ અલગ પડે છે ને, માટી, કુંભાર, ધાતુ, લોહાર, લાકડું, સુથાર. તો બધું સાચું છે. અલગ કયું પડે છે? પેલું. હવે પૂરું થાય સારું છે. આને બહુ કરી ભાઈ. હવે તો જવાબ આવે દાંત. કેમ દાંત આવે? હું પડી જાય. વાતે સાચી છે ને, આ બધું ન પડે, આ દાંત પડી જાય. લોજિક તો છે. ટૂંકમાં બાલ્કની વિભાગ એટલે લોજિકનો ભંડાર. આજથી નવું નામ, બાલ્કની વિભાગ એટલે લોજિકનો ભંડાર. તો આવું વાહિયાત હોય નહીં. શું હોય? તો આ બધી જો ઇન્દ્રિયો છે. ટોટલ કેટલી ઇન્દ્રિયો આવે? કઈ કઈ? શ્રવણ એટલે એવી બધી ઇન્દ્રિયો આવે ને. તો જીભનું કામ શું છે? સ્વાદ પારખવાનું. નાકનું સૂંઘવાનું. કાનનું અને આનું ધબધબાટી બોલાવાની. જે આવે એ દીધે દીધ. રેડી? ચાલો, તો અલગ કયું પડે છે? દાંત. હાલો, તીર, છરી, તલવાર, કુહાડી. કોણ અલગ પડે છે? આ બધાનો કોઈનો ઘા કરાય નહીં, તીરનો ઘા જ કરાય. અલગ પડે છે ને. દોડવું, ચાલવું, વિચારવું. તો આ બધું શું છે? અલગ. વિચારવું. આ બધી શું છે? ક્રિયાઓ છે. તો આ ક્રિયા જ છે, પણ આ રમતના ભાગ છે. દોડવું, ચાલવું, કૂદવું. વિચારવું એ મગજનું કામ છે. આ હવે ને હું હા પીછા ભેગા થઈને શું બને? ઈંટ ભેગી થઈને. ક્યાંય જોયું છે પેટ્રોલ ભેગી થઈને મોટર બને? તો આપણે આ પંપથી નકરી મોટર જ બનતી હોત ને. અમુક ને અત્યારે લાઈટ થઈ, છેલ્લે હે કરે. હાલો, આ બધા કોના ભાગ છે? ગણિતના. થઈ ગયું? મજા આવી. ભાંસ પૂરું થયું. લ્યો ઉભા રહ્યો. તમને નહીં ગમ્યું હોય પણ મને બહુ ગમ્યું. પૂરું થયું નહીં. આમાં હું સમજવાનું કાંઈ હતું જ નહીં. હવે સમજવાનું આવે છે. ચાલો, 2 માંથી 8 થયા. ઘન થાય ને. કેમ કે સેટ તો એવું જ થાય છે. 3 નો ઘન 27, 2 નો ઘન 8, 4 નો ઘન 64, 5 નો ઘન 125. ઉભા રહ્યો, ઉભા રહ્યો. તો અહીંયા છે ને 4 32 અલગ પડે છે. જો આ બધામાં ઘન આપ્યા છે, આ અલગ પડે છે. હા ઠીક, હા ઓકે ઓકે. આમાંથી ન જ છે. મેં કીધું આ સમસંબંધ જેવું. ના ના, આ શું છે?
આ 4 માંથી કયું અલગ પડે છે? તો આ ઘન છે, 2 નો ઘન 8, 3 નો ઘન 27, 5 નો ઘન 125. તો આ ઘન નથી. આમાં કયું અલગ પડે છે? એવું કરી શકો ને કે આ શું છે? એકી સંખ્યા છે. કરી શકો ને? આ ત્રણેય કેવી છે? બેકી. અને આ કેવી છે? એકી સંખ્યા. ઉભા રહ્યો તો 6 ને 8 કેટલા થાય? 6 ને 8 14, 14 ને 6 20, 20 ને 2. તો એવું તો આમાંય થાય છે. 1 મિનિટ. 3 ને 9 12, 12 ને 7 19, 19 ને 3 થયું ને? આમાંય થયું. ઉભા રહ્યો તો 5 ને 7, હા આમાંય થાય. 9 ને 8 17, 17 ને 4 21 ને 2 23. તો આ આવી શકે ને? તો આવા પ્રશ્ન આવે તો ક્યાં જવાનું? હાઈકોર્ટમાં. રેડી? કેમ કે અહીંયા તમારે પેપર સેટરે શું વિચાર્યું એ જોવું પડે. હવે આપણને જ ખબર નથી શું જવાબ આવે છે. તો આમ જુઓ તો આ અલગ પડે છે. અને જો સંખ્યા ઉપર પૂછ્યું હોય તો આ ત્રણેય કેવી છે? બેકી. તો જવાબ શું આવે? 2. તો એને સાચા જવાબ કયા ગણવા પડે? બંને ગણવા પડે, બી અને ડી. ચાલો, આ તો આવડે ને. 15 માંથી 23 થયા. સાચું, તમને ન આવે. મને સોરી, ખબર નથી, સોરી. તમને નહીં આવડે. 16 માંથી 24 થયા. 8 વધ્યા. 13 માંથી 21 થયા. 8 વધ્યા. બધા એમ થાય છે ને? તો આ તો પેટર્ન નથી. આમાંથી એકય અલગ પડ્યું? કાંઈ ન પડ્યું. ચાલો, તો અલગ કઈ રીતે પડશે? આ તો બધા એમ થાય છે ને? જો 15 ને 8 23, 16 ને 8 24, 13 ને 8 21, 19 ને 8 27. તો અલગ કયું પડે છે? તો અલગ કયું પડે છે? તો આ બધી કેવી છે? એકી સંખ્યા જ છે ને? તો આ એક જ બેકી સંખ્યા છે. તો અલગ કયું પડશે? બી. ટૂંકમાં સરવાળા ઉપરથી અલગ પડશે નહીં. કેમ સી? હે? સી માં બધી એકી સંખ્યા છે કા? એની સિવાય કઈ પેટર્ન બને છે? વિચારો તો. તમે તો ના જ પાડી દો. તમને મૂળ દેખાતી જ એક હોય, એમાં બીજી ક્યાં જ બને? ઈ તે હેલી એકી બેકી જ જોવે છે, બીજું કઈ વિચારતા જ નથી. પચીસ માંથી 30 થયા તો 5 વધ્યા. તો એવા 5 તો અહીંયા વધે છે ને. 10 માંથી 15 થયા. પણ આ બે માં ક્યાંય 5 વધતા નથી. એ આવે તો કેમ આવે? સી જ આવશે. રાખો, સી રાખો. અત્યારે તો બીજી કઈ પેટર્ન લાગતી નથી લાગતી. હાલો આગળ વધો. આ ઈનો ઈ છે? ના ના, અલગ છે ને? હા અલગ છે. ચાલો, ઓલામાં ડિજિટલ સમ તમે કર્યો તો? 14 ને 6 20 ને 7 27 ને 11. ના, ડિજિટલ સમય નહીં ભેગો થાય ને? ના થાય. એ જ હશે. ચાલો આજો. 3 સત્તા 21 દેખાય છે. ઓકે. 5 સત્તા 35 દેખાય છે. તો એવું ક્યાં દેખાય છે? 2 સત્તા 14, 7 7 49. તો હવે ત્રીજામાં દેખાવું પડે ને, તો એક જૂથ અલગ પડે. ત્રીજામાં ક્યાંય દેખાય છે? તો અહીંયા તમે જુઓ 4 દુ 8 અને 10 દુ 20. ટૂંકમાં ગુણાકાર થાય છે, પણ અહીંયા કોઈ પેટર્ન બનતી નથી. તો જવાબ શું આવશે? ડી. ચાલો, થઈ ગયું.
આગળ વધો. કેમ? તો જવાબ આવશે 125 ને? અલા સોરી મારી ભૂલ છે ને. આ 64 એટલે શું થાય? 8 નો વર્ગ 4 નો ઘન. આ 1 એટલે શું થાય? 1 નો વર્ગ 1 નો ઘન. 729 એટલે શું થાય? 27 નો વર્ગ અને 7 નો 9 નો ઘન. તો આ બધા એવા છે કે જે વર્ગ છે ને ઘન છે. 125 એ ખાલી ને ખાલી શું છે? 5 નો ઘન. કોઈનો વર્ગ 125 થાય નહીં. તો અલગ આ પડે છે. તો આ બધી કેવી છે? અવિભાજ્ય. આ કઈ છે? વિભાજ્ય. કયું અલગ પડે છે? 135 માંથી શું થઈ ગયું? 35 ને 1 19 અને 8 થાય છે ને. જો 135 માં શું થઈ ગયા? 351. તો છેલ્લા બે અંક પેલા લઈ લીધા ને પેલો અંક છેલ્લે. છેલ્લા બે અંક પેલા ને પેલો અંક છેલ્લો. છેલ્લા બે અંક પેલા અને પેલો અંક છેલ્લા. તો અહીંયા તમે છેલ્લા બે અંક પેલા લ્યો તો શું થવું પડે? 74 ને પછી આવવા પડે 6. તો આ અલગ પડે છે ને. 746 થવા જોઈએ. થાય છે કેટલા? 476. આ બધી કેવી છે? અવિભાજ્ય છે. આ કેવી છે? વિભાજ્ય. તો મારો તમને પ્રશ્ન છે 51 ક્યાં આવે? 17 તેરી 51 આવે કે ન આવે? આવે, બિલકુલ આવે. આમાં કરવાનું શું એ મેઇન પ્રશ્ન છે. ચાલો જો 143 આને આમ કહે કાંઈ 12 નો વર્ગ -1. આ 257 આને આમ કહે કાંઈ 16 નો વર્ગ +1. આ 224 આને શું કહેવાય? 15 નો વર્ગ -1. અને 195 તો આને શું કહેવાય? 14 નો વર્ગ -1. કહેવાય કે ન કહેવાય? તો બધામાં એક એક બાદ થાય છે. આમાં ઉમેરાય છે. આની સિવાય કોઈ પેટર્ન બની શકે ખરી? એકી વાળે પછી બધામાં ન હાલે. ચોટી ગયા છો બધામાં એકી ને બેકી. આ ત્રણે એકી છે અને આ બેકી છે. ક્યાંક જોવો તો ખરા સરવાળો ક્યાં હરખો થાય છે? આ જ પેટર્ન બનતી હશે. આની સિવાય કઈ બને છે તો મને નથી લાગતું. હું મોટીનો વર્ગ ક્યાં આમાં મોટી છે? બુથા હે. હા ક્યાં ગયું? આ અલગ કઈ પડે છે? કેમ 64? તો આ બધું એવું છે કે જે ખાલી ને ખાલી વર્ગ છે. 6 નો વર્ગ 7 નો વર્ગ 64 છે એ 8 નો વર્ગ છે ને 4 નો ઘન છે અને 81 9 નો વર્ગ છે. તો કયું અલગ પડે છે? 64 ને. તમારે આમાં નિરાયતે કરો કેમ કે સરવાળા બાદબાકીમાં ભૂલ થઈ શકે છે. અમુકને તો ખબર જ નથી પડતી લશ્કર ક્યાં લડે છે ને. આમાં ત્રણેયમાં એક પેટર્ન બનતી હોય, એક એનાથી અલગ હાલતું હોય. ટૂંકમાં શું હોય? એક હામા પવને હોય. રેડી? તો એ જે હામા પવને હોય ને એને તમારે ગોતવાનું છે. તો 62 માંથી 37 થયા, કેટલા ઘટ્યા? 25. 74 માંથી 40 થયા, કેટલા ઘટ્યા? 34. 85 માંથી 60 થયા, કેટલા ઘટ્યા? 25. 103 માંથી 78 થયા, કેટલા ઘટ્યા? હવે ધ્યાનથી જો, ત્રણમાં હરખી પેટર્ન બને છે ને, 25 25 ઘટે છે. હામા પવને કયું છે? આ અલગ પડે છે. તો એ જ તમને પૂછ્યું છે, અલગ કયું પડે? થઈ ગયું? જેમ કે હું જંબૂર દોરું,
તો આમાં કયું જંબુર અલગ પડે છે? આ પેલું જંબુર અલગ પડે છે ને એને એક તો છે ને, આને તો ભગવાને બેયનું ડિસ્કાઉન્ટ આપી દીધું છે. રેડી? ઉભા રહ્યો, ક્યાંક ફેરવી નાખું. ઉભા રહ્યો. લ્યો, ભગવાને હાવ ડિસ્કાઉન્ટ આપી દીધું. એક છોકરાને માથું દુખતું હતું ને, તો એના મમ્મી દવાખાને લઈ ગયા. તો એ છોકરો બહુ રહેતો હતો. તેની મમ્મી એનું ઉદાહરણ આપ્યું કે ઓલા સામેવાળા ભાઈ જો એનું આખું માથું કપાઈ ગયું તોય રોવે છે, અને તને કે માથું દુખે છે ત્યાં રોશ. બુદ્ધિ જ નહીં તમારે, જોક્સ જ ન સમજાણ. માથું કપાઈ ગયું હોય તે કોઈ દી રોવે? જોક્સ સમજાવવા પડે. બોલો, સમજ્યા તમે? હજી અમુકને લાઈટ જ નહીં થઈ. ઓલાને માથું દુખતું હતું તોય રોતા હતા. તેની માં દયા જેવી હશે જ. તેણે ઉદાહરણ આપ્યું, ઓલા ભાઈનું માથું કપાઈ ગયું તોય એ નથી રોતા, તને માથું દુખે છે ત્યાં તું રોસ. હવે સમજાય? સમજો, નકર કાંઈ નહીં. હાલો, હવે તમે મને કહો, આમાં અલગ કયું પડે છે? કયું અલગ પડે છે? પેલું ને, આ બધા જો શું છે, બબે હાથવાળા, આ અલગ પડે છે કે નહીં? આ તો ડિસ્કો કરે, જો આ ડિસ્કો કરે છે. આ સાનો માનો ઊભો છે, આ તો ડિસ્કો કરે એવી હાલતમાં જ નથી. ચાલો, શું અલગ પડે છે? આ 4 એટલે 2 નો વર્ગ, 8 એટલે 2 નો ઘન, 25 એટલે 5 નો વર્ગ, 125 એટલે 5 નો ઘન, 64 એટલે 8 નો વર્ગ અને આ 9 નો ઘન, 121 એટલે 11 નો વર્ગ અને આ 11 નો ઘન. તો જેનો વર્ગ હોય ને એનો જ ઘન હોય છે. તો અલગ કયું પડે છે? અહીંયા વર્ગ 8 નો છે ને ઘન 9 નો છે. આ અલગ પડે છે. પૂરું થાય છે કે નથી થતું? હવે કેટલુંક બાકી છે? ઓહો, આમાં એક તો ભણાવવામાં કંટાળો આવે છે. શું કેવું તમારું? તમને કંટાળો આવે છે? તમને મજા આવે? કેમ કે માંડ પેલું ચેપ્ટર આવ્યું છે જે આવડતું હોય. હાલો, આમાં કોઈને વાળ ઊંચા થાય છે નહીં. શું પેટર્ન બને છે? 6 માંથી 13 થયા, કેટલા વધ્યા? 7 વધ્યા ને. 13 માંથી 24 થયા, કેટલા વધ્યા? 11. 12 માંથી 19 થયા, કેટલા વધ્યા? 19 માંથી 30 થયા, કેટલા વધ્યા? અમુક વખતે તમે એટલું નોર્મલ હોય પણ તમે એટલું વિચારો ને, આમાં વર્ગ હશે ને ઘન હશે ને ક્યાંના ક્યાંય પહોંચી જાય. 24 માંથી 31 થયા, કેટલા વધ્યા? 7. 31 માંથી 42, કેટલા વધ્યા? 11. 18 માંથી 25 થયા, 7 વધ્યા અને 25 માં 34, 9 વધ્યા. તો કયું અલગ પડે છે? 7 11 7 11 7 11. તો આમાં 7 9 આપ્યું છે. અલગ પડે છે કે નથી પડતું? ચાલો આ કરો, ત્યાં સુધી હું ભૂ પી લઉં. આ દાખલો ન આવડે એ સમાધિ લઈ લે. ચાલો, 5 અઠ્ઠા શું થાય? 12 પંચા 4 અઠ્ઠા 11 અઠ્ઠા. તો આ બધામાં 8 8 ગુણાકાર થાય છે. આમાં 5 વડે ગુણાકાર થાય. શું આવશે?
તો 255 ને 1 256 એટલે 16 નો વર્ગ. હા કે ના? ચાલો 165 ને 4 169 એટલે 13 નો વર્ગ. ચાલો જો એફ એટલે જી એટલે ઈ એટલે એન એટલે ઓ એટલે આર એટલે કોણ છે? પેલી બેન્ચે બેહીને સંસ્થાને ગુમરાહ કરવાની ટ્રાય કરો છો. હું તમારી ઉપર વિશ્વાસ મૂકું છું. કયું અલગ પડે છે? તો આ તો ક્રમિક છે. 6 પછી 7, 14 પછી 15, 11 પછી 12, 25 પછી 26. તો 6 પહેલા 5, 14 પહેલા કોઈ દી 18 આવે તો આ અલગ પડે છે. 11 પહેલા 10 આવે, 25 પહેલા 24 આવે તો અલગ કયું પડે છે? બે. હાઈસ્કૂલ, મોબાઈલ નેટવર્ક, ગાંધીનગરથી તળાજા આવું ક્યાંય જોયું નતું. કાળો પથ્થર આવે. કેમ રેટ? ગુજરાતી રીતિ કરવાનું. તમે જાવી પડ્યા છો. આઉટ એટલે બહાર ને લોટ એટલે આનું તમે ગુજરાતી કરીને અલગ પાડો છો. એવું નથી કરવાનું ભાઈ. જો હાલો આમાં કેટલા સ્વર છે? એક જ સ્વર છે ને. ઓ આમાં કેટલો સ્વર છે? એક જ સ્વર છે. આમાં કેટલો સ્વર છે? એક. આમાં બે સ્વર છે, ઓ અને યુ. તો અલગ પડે છે ને. ઉંદર. હું ચાલો એન એટલે ક્યુ એટલે જી એટલે જે એટલે કે એટલે ઓ એટલે યુ એટલે એક્સ એટલે કયો? તો કયું અલગ પડે છે? 3 વિધા. 3 વિધા. અહીંયા 4 વિધા અલગ પડ્યું ને. અહીંયા 3 વિધા. સમજાઈ ગયું કે નહીં? ટૂંકમાં આવા દાખલા આવે ને ABCD લખી નાખો, સામેથી પેટર્ન બનશે. રેડી? પણ આ ધંધો કરવાનો થતો નથી. સ્વર એક જ છે ને. આય આ બધા શું છે? વ્યંજન. ચાલો પી એટલે શું થાય? 16. આર એટલે કયો તો હું પેટર્ન બને છે? કહું છું ABCD લખી નાખો, પેટર્ન સામેથી આવશે. 2 વધ્યા, અહીંયા 3 વધ્યા, અહીંયા 2 વધ્યા ને અહીંયા 2 વધ્યા. તો આમાં 3 વધ્યા અલગ બને છે ને. પૂરું થાય ભાઈ. સારું જાવ. કેટલું છે? કંટાળો આવે છે. ઓહો, હજી 66 પ્રશ્ન છે. કેટલા? કેમ અલગ કેમ પડે છે? તો બી એટલે 2, સી એટલે 3, ડી એટલે 4, એચ એટલે 8. તો અલગ કોણ પડે છે? સી.
આવું તમને ન આવડે હો, ન આવડે, આ અઘરું છે. જો કેમ મને આવડ્યું ખબર છે? કેમ કે આ એસએસસીમાં મેં કરેલું. જે તે સમયે હું એસએસસીની તૈયારી કરતો હતો, મેં તમને કીધું ને હું એસએસસી થ્રુ જ લાગ્યો હતો, તો એમાં આ પેટર્ન હતી એટલે મને આ યાદ છે. આમાંથી 8 બને. શું બને? 8. આમાંથી 7 બને, બને ને? આમાંથી 4 બને. હવે આમાંથી શું બને? કાંઈ ન બને, તો આ અલગ પડે. રેડી? પણ હું માનું ત્યાં સુધી તમને નો વિચાર આવે. સ્વર વ્યંજન વાળું કરી જોઈએ જો થાય તો. કેટલા સ્વર છે અહીંયા? કેટલા સ્વર છે? 2. અહીંયા કેટલા છે? 2. તો આને કહેવાય અઠિયો માર્યો લાગી ગયો. આમાં 3 સ્વર છે. રેડી? બાકી હકીકતમાં પેટર્ન આ છે. રેડી? પણ આ અઠિયો માર્યો તો લાગી ગયો. બાકી હકીકતની પેટર્ન આ છે. તો અહીંયા આમાંય કહી શકો ને, આ બધા એમાં 2 સ્વર છે. રેડી? બાકી આ એસએસસી નો દાખલો છે. આ એસએસસી નો દાખલો છે, મને યાદ છે. કેમ કે આમાં મેં છે ને 27 મિનિટ આપી હતી. હજી મને યાદ છે, હું તૈયારી કરતો તો 27 મિનિટ મેં આપી, તોય કઈ મળ્યું જ નહીં. હા, ચાલો. કેમ કે ઈગો અર્થ થાય ને, આપણને ન આવડે એટલે પછી મથા જ રાખ્યું, એમાં ટાઈમ ઘણો વિયો જાય. તો હું કાંઈ ખોટી વાતો કરું છું રોજ? સાચી જ વાતો કરું છું. ચાલો. એફ એટલે 6, આઈ એટલે એલ એટલે 12, આર એટલે યુ એટલે એક્સ એટલે આઈ એટલે એલ એટલે ઓ એટલે એલ એટલે ઓ એટલે. હવે જુઓ તો પેટર્ન શું બને છે, નિરાયતે જો. 3 3 વધે છે. 6 3 9, 9 3 12, 18 ને 3 21, 21 3 24, 9 3 12, 12 ને 3 15. તો 12 ને 3 15 થયા, તો હવે અહીંયા 18 થવા પડે. કયું અલગ પડે છે? ડી. ચાલો લખો તો. ડી એટલે, જી એટલે, આઈ એટલે, એમ એટલે, પી એટલે, આર એટલે, કે એટલે, એન એટલે, ડી એટલે, એફ એટલે, આઈ એટલે, કે એટલે 11. કઈ અલગ પડે છે? 3 વધ્યા, 3 વધ્યા, 3 વધ્યા, 3 વધ્યા, 2 વધ્યા, 2 વધ્યા, અહીંયા પાછા 2 વધ્યા. આ 9 જેવો. આ તો મેં લખવામાં થોડીક ઉતાવળ કરી છે એટલે. ચાલો. એ એટલે શું થાય? સી એટલે, ઈ એટલે, જી એટલે, આઈ એટલે, કે એટલે, કયો તો કયું અલગ પડે છે? કે પેટર્ન સમજાવવી પડશે. 2 વધે છે ને? 1 3 5 7 9 11 13 15, તો 20 22 24 26 આવવું પડે ને. અહીંયા જો 6 8 10 12, તો કયું અલગ પડે છે? 20 22 23 25. એટલે જ કહું છું, ABCD લખો ને, પેટર્ન સામેથી ને આવે. આમાં શબ્દ જ છે. જો આમાંથી શું બને? નોર્થ બને. શું બને? નોર્થ. આમાંથી ઈસ્ટ બને. આમાંથી ઈસ્ટ બને. આમાં ક્યાં એ દેખાય છે? વેસ્ટ બને. બનાવતા નથી આવડતું. આમાંથી ઈસ્ટ બને. તો અલગ કયું પડે છે? થઈ ગયું કે નહીં? ચાલો આગળ વધુ. તો આ એક મોળું દેખાય છે, તીખું ગળ્યું ક્યાંય દેખાતું નથી. મોળું દેખાય છે, તીખું ગળ્યું દેખાતું નથી. તો કાંઈ ખબર ન પડે તે બી સીડી લખી નાખો. 2
જો તો પેટર્ન શું બને છે? 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા, 2 વધ્યા, 3 વધ્યા, 4 વધ્યા. અહીંયા 2 વધ્યા, 3 વધ્યા, તો 4 વધવા પડે તો 22 આવે, 21 જાય. તો મોળું જ અલગ પીડ્યું ને. આમાં કઈ કઈ ને આ મોળું સ્વાદ છે, આ એકય સ્વાદ નથી. હાલી હું નીકળ્યા છો. ચાલો છેલ્લું ને. હાઈસ કેમ થયું? લ્યો પાછું તો આવશું નહીં. આવ્યું લ્યો. ચાલો ઓ એટલે ચાલો કયું અલગ પડે છે? તો 15 માંથી 2 કાઢો અને 4 ઉમેરો. હા 8 માંથી 2 કાઢો 6, 6 માં 4 ઉમેરો 10. 20 માંથી કેટલા કાઢવાના આવે? 2 કાઢવાના હોય તો 18 આવે ને. અહીંયા 16 આપ્યા, અલગ પડે. 20 માંથી 2 કાઢો 18, 4 ઉમેરો 22. થઈ ગયું કે નહીં? હાલ તો અહીંયા તમારું આ ચેપ્ટરે શું થાય છે? પૂરું. થઈ ગયું ને? છેલ્લું ચેપ્ટર રેડી, પછી તમારું રીઝનિંગ પૂરું. આ થઈ ગયું હતું ને આપણે મિરર ને વોટર ઇમેજ. હવે છેલ્લું ચેપ્ટર કેવા? આકૃતિ વાળા પ્રશ્નો. કેવા? પણ આ ચાલશે તો ચેપ્ટર આવશે, બાકી નહીં આવે. આ પ્રશ્ન મેં તમને આપી દીધા હતા હોમવર્કમાં. રેડી? તો હવે આપણે બીજું ચેપ્ટર જોઈએ છે. કયું? બધાને કેટલા 6-7 પ્રશ્ન જ કરાવું જો. કેમ? તો આવડી જાય એવા છે. ચાલો. હા કયા કયા બાકી છે? વેન આકૃતિ સિલોક્સ એ 2 સાહેબ લીશે. બાકી હવે જો હું ગણું તો એક બાકી છે, મેથેમેટિકલ ઓપરેશન, ગાણિતિક ક્રિયાઓ. એટલે શું થાય? સરવાળાને બાદબાકીને ગુણાકાર કીધું હોય, ગુણાકારને ભાગાકાર. તો એ તો તમે જાતે કરી શકો ને. આ ભાગુ સબાવાળું એ તો કરી શકો ને. એવું તો આવડવું પડે ને. તો બસ ચાલો. હવે જો તમે શું કરો છો? ચેપ્ટરનું નામ તો ખબર હોવી પડે ને. શું છે? પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ. આનો અર્થ શું થાય? પેપરને કાપીને હોળી બનાવવાની, એને શું કહેવાય? પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ. તો એવું હોય નહીં. તમે કાગળને વાળો અને એને તમે ફોલ્ડ એટલે વાળો. પહેલાં કાપી નાખો ને પછી વાળી નાખો, એને શું કહેવાય? પેપર કટિંગ એન્ડ ફોલ્ડિંગ. તો જો અહીંયા તમને આપેલું છે. આવી રીતનું તમારી પાસે પેપર હોય. લાવો તો એક પેપર. જો આ જે પેપર, આ છે પેપર. તો આને જોવો તો પેલા કેમ વાળેલું છે? ઉપરની તરફ. તો આને પેલા કેમ વાળવાનું?
ઉપર. થઈ ગયું કે નહીં? હવે જો તો તમને જેવું દેખાય છે એવું જ આમાં દેખાય છે કે નહીં? હજુ આને તમે કેમ વાળો છો? તેણે કીધું આમ વાળવાનું, તો આમ વાળવાનું. વાળ્યું કે નહીં? તો જોવો તો એવું દેખાય છે કે નહીં દેખાતું? દેખાય છે. તો હવે તમને પૂછે છે જો આને ફરીથી પાછું ખોલતા કાગળ કેવો દેખાશે? તો હવે તમે મને કહો, સૌથી પહેલા તમે કેમ વાળ્યું હતું? આમ વાળ્યું હતું. પહેલા તો આમ ખોલશો ને? પહેલા આમ ખોલશો કે ડાયરેક્ટ આમ ખોલી નાખશો? આમ ખોલશો ને. રેડી? જો આ પેપર છે તો પહેલા કેમ વાળ્યું? ઉપર, પછી આમ. તો પહેલું સ્ટેપ કયું આવે? આ રીતે ખોલશો. તો હવે તમને આવું કાંઈ યાદ આવે છે? આ એક મિરર ઇમેજ થાય ને. જો બાજુમાં હોય શું હોય? મિરર ઇમેજ. અને ઉપર નીચે હોય શું હોય? દર્પણ પ્રતિબિંબ. તો બસ થઈ ગયું. રેડી? જોઈજો. આને તમે પેલા આ બાજુ ખોલશો તો આ બાજુ ખોલો તો શું થાય? મિરર ઇમેજ થાય. તો મિરર ઇમેજમાં શું થાય? ડાબી જમણી બદલે, ઉપર નીચે બદલે ના. તો હવે આ જે ચોરસ છે એ અહીંયા આવી જશે કે નહીં આવે? ચાલો પછી આ જે થઈ ગયું કે નહીં? જો આ પેલા ડાબી બાજુ હતું તો હવે જમણી બાજુ. હવે શું થાય? હવે આ બાજુમાં હોય મિરર ઇમેજ. હવે આને તમે નીચે ખોલો તો આ શું આવે? વોટર ઇમેજ આવે. તો વોટર ઇમેજમાં ભાઈ મારું પેઇન્ટિંગ તમે જાણો જ છો કેવું છે, ભયંકર વાહિયાત છે. તો ચલાવી લેજો. તો આવી ક્યાંક આકૃતિ દેખાય? આવી ક્યાં આપી છે? ડીમાં આપી છે ને. જો અહીંયા જુઓ તો વોટર ઇમેજ થાય છે. તો અહીંયા ભાઈ સર્કલ હતું, સોરી આ ક્યાંક ચોરસ જેવું છે અને અહીંયા ગોળ આપ્યું છે. આ આવે નો? અહીંયા જો નો આવે ને. અહીંયા જો નો આવે તો ડાયરેક્ટ જવાબ આવે ડી. હવે આ ફતવા કરવાની જરૂર નથી. અમુકે તો જો કરીને બતાડ્યું. ચાલો હવે જો, હવે જોઈજો. હું જોઈજો ડાયરેક્ટ ઓપ્શન ઉપરથી કરાવું. જો અહીંયા તમે પેલા શું કરો છો? લાવો તો પેજ. આ વખતે જો એને ફોલ્ડિંગ કરવાનો અલગ ક્રમ આપ્યો. આમ પેપર છે. પેલા તમે કેમ વાળો છો? અડધું વાળો છો. હવે વળશે નહીં. આ વળી ગયું ને? નો હું વળે. રેડી? ચાલો પછી હવે કેમ વાળો છો? નીચેની તરફ. થઈ ગયું કે નહીં? તો આવું દેખાય. તો હવે આને તમે પેલા કેમ વાળશો? પેલા ઉપર ખોલશો ને પછી સાઈડમાં. તો પેલા ઉપર ખોલો તો શું આવે? આ જળ પ્રતિબિંબ અને આ મિરર ઇમેજ. તો જુઓ તો આ બાજુ મિરર ઇમેજ થાય ને. તો આની મિરર ઇમેજ ચોરસની આવી રીતે ચોરસ છે તો આમ જ રહે ને. સીધો ચોરસ થોડો થાય. તો આ ખોટું છે. હવે આ બેયમાં જુઓ તો કાંઈ ફેર દેખાય છે? આમ મિરર ઇમેજમાં તો બરાબર જ છે ને. મિરર ઇમેજની હું વાત કરું છું. મિરર ઇમેજ તો બરાબર જ છે. પછી તમે શું કરશો? વોટર ઇમેજ ને ના, પેલા વોટર ઇમેજ આવે પછી મિરર ઇમેજ. તો અહીંયા વોટર ઇમેજ કરો તો અહીંયા ચોરસ છે તો ઉપર શું આવે? ચોરસ જ આવે ને. જોઈ જો, હજી મેં આકૃતિ જોઈ જ નથી. હું આ પ્રશ્ન કોની ઉપરથી કરાવીશ? મિરર ને વોટર ઇમેજ ઉપરથી નથી. જોઈજો આનું વોટર ઇમેજ આ થાય કે ન થાય? હા થાય. હવે જુઓ તો આની વોટર ઇમેજની મિરર ઇમેજ આ થાય? થાય? ન થાય ને. અહીંયા આમ આપ્યું છે તો મિરર ઇમેજમાં હું આ ચોરસ થાય? ન થાય. ચાલો તો વધુ હું થઈ ગયું કે નહીં? આકૃતિ જોવાની જરૂર છે. હવે જો જોયું હોય, ચિત્ર દોરવાનો શોખ હોય તો આ ચોરસ છે તો અહીંયા શું આવે? ચોરસ. આ બે ત્રિકોણ છે તો એ ક્યાં આવશે? એટલે મેં કીધું ને મારી પાસે તમે દોરવાની આશા તો ન જ રાખતા. રેડી? હવે આવું ને આવું ક્યાં જોવા મળે? ટૂંકમાં હું આ ચેપ્ટર આખું દોરીને ભણાવું ને તો 1.5 કલાક થાય. 1.5 કલાકે ન પૂરું થાય. ચાલો આપણે કાંઈ જોવાનું? શું જોવાનું? મિરર ઇમેજ ને વોટર ઇમેજ. જોઈજો તમે આ બાજુ પેલા કેમ કર્યું? જો ઉપર વાળી દીધું, ઉપર વાળી દીધું પછી આમ વાળ્યું. તો પેલા આ બાજુ શું જોવા મળે? મિરર ઇમેજ. જો તો આ બાજુ મિરર ઇમેજ હરખી છે? હા છે. જો તો મિરર ઇમેજમાં ઉપર નીચે બદલે? ન બદલે. મિરર ઇમેજમાં ઉપર નીચે બદલે? ન બદલે. આ હરખું છે. હવે જો મિરર ઇમેજ થઈ ગયો તો ઉપર નીચે શું આવે?
વોટર ઇમેજ આવે ને, ઉપર નીચે શું આવે? વોટર ઇમેજ આવે કે નો આવે? ચાલો વોટર ઇમેજ આવે તો વોટર ઇમેજ ક્યાં છે? અહીંયા છે ને વોટર ઇમેજ, અહીંયા વોટર ઇમેજ નથી. તો આ જવાબ કરો તો ટ્રાય. ચાલો કરાવી દઈશ. હવે જોઈજો હવે ક્યાં હતા આપણે? આ થઈ ગયો તો હું આવ્યો હતો. હવે જોઈજો, હવે જોઈજો. હવે સૌથી પહેલા આને કઈ રીતે વાળો છો? ઉપર. તો ઉપર નીચે શું આવે? વોટર ઇમેજ આવે. તો જો આ બેનું વોટર ઇમેજ, તો અહીંયા ચોરસ આવું છે તો આવું થાય, સીધું થાય, ન થાય. આ સાચું છે તો હા, વોટર ઇમેજ તો સાચું છે. આ વોટર ઇમેજ સાચું છે? હા. આ વોટર ઇમેજ સાચું છે? હા. તો હવે શું જોવાનું? મિરર ઇમેજ. તો બાજુમાં ખુલે છે ને, તો મિરર ઇમેજ અહીંયા જુઓ તો આનું મિરર ઇમેજ શું થાય? તો મોરે મોરો થઈ જાય ને. આ ત્રિકોણનો આ બાજુ આ રીતે છે તો મિરરમાં શું થાય? આ રીતે થાય. તો અહીંયા મોરે મોરો નથી, અહીંયા મોરે મોરો નથી, થઈ ગયું. ક્યાં આકૃતિ જોવાની જરૂર છે? ના. આગળ જો. ચાલો આમાં સૌથી પહેલાં તો તમે ઉપરની તરફ ખોલશો તો ઉપરની તરફ શું આવે? વોટર ઇમેજ ને. તો જે ભાગ ઉપર હોય એ ક્યાં થઈ જાય? નીચે. તો આમ ત્રિકોણ છે તો ઉપર કેમ થઈ જશે? આમ મોરે મોરો થઈ જશે. મોરે મોરો નથી, નથી. બે ઓપ્શન વધ્યા. ચાલો હવે જુઓ તો બે ઓપ્શનમાં હવે અહીંયા જેવું હશે એનું શું હશે? મિરર ઇમેજ હશે ને. તો મિરર ઇમેજ મેં અહીંયા મોરે મોરો છે તો આ બાજુ સીધા થઈ જાય? ન થાય ને. તો મોરે મોરો જ રહે ને. ઉપર નીચે કોઈ દી બદલે મિરર ઇમેજમાં? ન બદલે. તો શું થાય? એમ જ રહેશે ને. શું થઈ જશે? ડી. ખબર છે આવું આપણે ભણી ગયા છીએ મિરર ઇમેજ ને વોટર ઇમેજ. આ ચેપ્ટર નવું ચેપ્ટર છે તો ના, આ શું છે? મિરર ઇમેજ ને વોટર ઇમેજ જ છે. ચાલો આ જો પેલા તો આની જેવું જ ઉપર દેખાય છે તો દેખાય છે કે નહીં? પેલા તમે જો મિરર ઇમેજ ને વોટર ઇમેજ થાય ને તો અહીંયા મિરર ઇમેજમાં જુઓ તો બાજુમાં શું આવવું પડે? આ જ આવવું પડે ને. જે જેટલું દૂર હોય એટલું આવે. તો અહીંયા નથી, અહીંયા છે, અહીંયા પણ છે. ચાલો હવે જુઓ તો આવું દોઢું થવાનું કોણે કીધું? આ બાજુ નીચે આ બાજુ સ્ટાર છે તો આ બાજુ અહીંયા ઝંડો દોરવાનો કોણે કીધો? ચાલો હવે જુઓ તો આ સ્ટાર છે તો આનું ઉપર વોટર ઇમેજમાં પહેલાં શું આવે? આવું જ ક્યાંક આવે ને સ્ટાર. આ એ આવું જ આવે ને ભાઈ. હવે બહુ કીધી તમે તો. રેડી? એમ દોરાય તો જાય પણ રેડી. તો આમાં જુઓ તો એવું થાય. આ સ્ટાર ઉપર આવવો પડે, ઝંડો આપ્યો છે. જવાબ શું આવશે? સી. આનું તમે મિરર ઇમેજ જુઓ તો એમ જેમ સરખું જ છે ને. લે એક વેજીટેબલની નિશાની અહીંયા, એક વેજીટેબલની નિશાની અહીંયા, એક વેજીટેબલની નિશાની અહીંયા.
હા ભાઈ, હા આવે વેજીટેરિયન કયો કે હવે ભાવનાઓને સમજો, શબ્દોને નહીં. તો આવું આવડશે ને? શું આવશે? આવું આવશે? આવું ક્યાં છે? આનું શું થાય? વોટર ઇમેજ ને આનું મિરર ઇમેજ. તો હવે આવું કરી લેશો? તો આમાં બસ ફોલ્ડિંગમાં કાંઈ છે એટલે જ મેં આકૃતિવાળા પ્રશ્નોને શું કર્યું? બધા સાથે લઈ લીધા. કેમ? તો આમાં કાંઈ કાઢી લેવાનું નથી. હવે પાછું ભાઈ બહુ કરી આણે તો. હજી એક ચેપ્ટર નથી આકૃતિવાળા, તો 6-7 ચેપ્ટર છે. ભોગવો શું છે? કમ્પ્લીશન ઓફ ફિગર. આનો અર્થ શું થાય? આકૃતિ પૂર્ણ કરો. તો આકૃતિ શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. તો જોજો હું પૂર્ણ કરાવું છું. આવું આવડે ને? હાલો, આમાં પેલા જો કેમ થશે? ના ના ઉભા રહ્યો, કલર બીજો લેવા દો. સૌથી પહેલા આ થશે કે નહીં થાય? થશે ને? ના ના, ઉભા રહ્યો ઉભા રહ્યો, તમે છૂટા ઘા ન કરો. પેલા જો આ બે લાઈન છે તો આ બે લાઈન અહીંયા આવશે કે નહીં આવે? આ રીતે થશે. ચાલો, પછી જો આ બે લાઈન છે આવી રીતે, તો એવું ચોરસ અહીંયા આવશે ને? તો આવું ક્યાં દેખાય છે? પેલા આમાં નથી દેખાતું, હવે આમાંય દેખાય છે, આમાંય દેખાય છે, આમાંય દેખાય છે. તો મેઇન આ કોનો વાત છે? લીટાની વાત છે. તમે જુઓ તો આ લીટો છે એ ક્યાં છે? અહીંયા પૂરો થઈ જાય છે ને, તો લીટો ક્યાં પૂરો થાય? અહીંયા. તો એવું ક્યાં છે? ઓપ્શન બી માં. અહીંયા જુઓ તો 1.5 થયો છે, અહીંયા તો 2.5 થયો છે. થયો છે ને 2.5? જો અહીંયા સુધી પહોંચાડવાનો હતો, થોડોક વધારી દીધો, અહીંયા 1.5 થયો છે ને અહીંયા 2.5 ગણો થયો છે. તો શું આવે? બી. આવી ગયા ને? લે ઓહો. હાલો, હવે અહીંયા સૌથી પહેલા શું કરવાનું? આ જોડી દીધું. ચાલો, હવે આવું ચકડવું છે. ચકડામાં શું છે? મીંડું. હે? હા, ચકડું અડેલું નથી ને, તો આમાં ક્યાંય પેલા તો આ તો કોઈ દી નો આવે ને. ચાલો, આ બે ત્રણેય વધ્યા ને. ચાલો, હવે જો હવે શું કરવાનું? તો પહેલી વાત આ રીતે તમને દેખાય છે, અહીંયા તમને આ રીતે દેખાય છે. ચાલો, તો અહીંયા શું આવશે? આ રીતે આવશે ને. ચાલો, એવું ક્યાં દેખાય છે? એમાં જ દેખાય છે ને. જો સમજાય છે કે નહીં? અહીંયા જુઓ તો સીધું થઈ ગયું છે, આ ન આવે ને, આ તો ક્યાંક અલગ જ છે. તો શું આવશે? એ થઈ ગયું કે નહીં? પેલા આ લાઈન પૂરી કરો, આ લાઈન પૂરી કરો. ઉભા રહ્યો ભાઈ, મારું એક ચિત્રનું કામકાજ એટલું વાહિયાત છે. ચાલો, થઈ ગયું. પછી શું આવે? પછી આ ભાગ અહીંયા જોડાઈ જશે, આ ભાગ અહીંયા જોડાઈ જશે. ચાલો, આવું ક્યાં દેખાય છે? શું આવશે? થઈ ગયું ને? મેં આકૃતિ પૂરી કરી, તમે કાંઈ કીધું નહીં મને. હાલો, આ જો હમણાં લેવા આવીશ ને તો ફીણ આવી જાય છે. રેડી? ચાલો, બીજું હું જો પેલા તો આ ચોરસ પૂરું કરો, પછી આ લંબચોરસ પૂરું કરો, પછી તો જો અહીંયા આવી રીતે છે, તો આને આવી રીતે જોડી દો. તો શું આવશે? એ આવશે ને. શું આવશે? એ. તો અહીંયા ઓપ્શન ઉપરથી કરાય નહીં, ઓપ્શન ઉપરથી કન્ફ્યુઝ થાવ એની કરતાં આકૃતિ પૂરી કરવી કેવી પડે? સહેલી. સૌથી પહેલાં તો આ ગોળ પૂરું કરી નાખો. ચાલો, પછી આ 3 લીટા છે, તો 1 લીટો અહીંયા કરી નાખો, 4. ચાલો, પછી આ બાજુ આ રીતે છે, તો આ બાજુ શું થશે? આવું કયા દેખાય છે? તો પેલા તો આ તો નો જ આવે ને, આ બે તો નો જ આવે. વધ્યા આ બે. આ બેમાં કયો ઓપ્શન ટીક કરશો? સીમાં અને એમાં બંનેમાં છે, તો આ બેમાં તમને ફરક શું દેખાય છે?
એ આવશે કે સી આવશે? એ આવશે. સી માં લાઈન કેવી છે? વધારે ત્રાંસી છે. થઈ ગયું. ચાલો તો શું આવશે? એ. ચાલો પેલા તો આ ચકડોળ પૂરો કર્યો. હવે પેલા તો આ નો આવે ને, આ નો આવે. ચાલો આ બે વધ્યા. હવે જો તો આ લાઈન રહી એ બંને સર્કલ સુધી જાય છે ને, તો આ લાઈન કેમ દોરવી? મને દોરવામાં આમ થાય છે ને. ચાલો આમાં જોઈ જઈને દોરી છે એટલે કોઈ વાવા કરે નહીં. આ નો આવે. થઈ ગયું કે નહીં? આમાં જો અડધે સુધી જ પહોંચી છે. આમાં આવી રીતે આવે. પેલા તો આ વર્તુળ પૂરું કરો. ચાલો પછી આ લીટો પૂરો કરો. આ લીટો ક્યાં સુધી આવશે? આવું ક્યાંક બનશે ને? ઉભા રહ્યો. આવું ક્યાંક બનશે કે નહીં બને? તો આવું ક્યાં દેખાય છે? અને તમે જો આ જે લીટો છે એ ક્યાં સુધી જાય છે? તો આ જે આને શું કહેવાય? બેન્ઝીન. સાયન્સમાં મેં આવું બહુ દોર્યું છે. ષટકોણ, આને બેન્ઝીન કહેવાય. C6H6. કાર્બન 6 હોય, હાઇડ્રોજન 6 હોય. તો આવું ક્યાં દેખાય છે? પેલા જો આમાં દોઢો થઈ ગયો છે. આને એપેન્ડિક્સ કહેવાય. શું કહેવાય? એપેન્ડિક્સ. આમાં શું ભૂલ છે? તો આમાં જો આ વર્તુળ છે એ અહીંયા સુધી ન આવે. અહીંયા જો નીચે સુધી અડાડી દીધું છે. આમાં શું ભૂલ છે? તો અહીંયા જો તો આ જે લાઈન આવે એ ક્યાંથી ના આવે? વચ્ચેથી ના આવે ને. તો અહીંયા જો તો સીધી આપી છે. શું આવશે? એ. થઈ ગયું કે નહીં? ચાલો ડન છે. આગળ વધુ. તો પેલા શું આવશે? આ પૂરું થાય, પછી આ બેન્જામિન પૂરું થાય. સોરી, બેન્જામિન હું બેન્ઝીન. પછી આ પૂરું થાય. ચાલો હવે શું દેખાય છે? આવું ક્યાંક ચકડું દેખાય છે. ચકડું આવશે. કયો ઓપ્શન છે? આવો પેલા વળાંક વાળો આ નથી. ચાલો વળાંક પછી સી અને ડી બંને, સોરી આ બી માં જુઓ તો આ અડી જાય છે લાઈન, એટલે આ નો આવે. ચાલો આ બે માંથી શું ફરક દેખાય છે? હવે જો અહીંયા જુઓ તો આ બે લાઈન શું થાય છે? મિક્સ થાય છે. અહીંયા બે લાઈન અલગ અલગ રહે છે. તો તમે મને કહો તો મિક્સ થાય કે અલગ અલગ રહે? આમાં શું થઈ જાય છે? ચાલો આકૃતિ દોરું ભાઈ. આમાં તમે કોને દોરવાનું કહો છો એ તો જો. ના તોય તમારું પેન્ટિંગ તો મારી કરતા 17 ગણું સારું હશે. પછી અહીંયા ચોરસ છે તો અહીંયા ચોરસ દોરો. આવું ક્યાંક બને? આવો કયો ઓપ્શન છે? પેલા તો આ નો આવે ને. ચાલો હવે જો પેલી વાત, આ જે લાઈન રહી, આ જે લાઈન રહી એ નીચે અડી જાય? નો અડે ને. તો અહીંયા જો અડાડી દીધી છે તો આ નો આવે. ચાલો આ બેમાં જો, આ બેમાં શું અલગ પડે છે? તો અહીંયા આ જે લાઈન છે એ ઉપર સુધી અડાડી નથી. તો અહીંયા ઉપર સુધી અડીને જ આવે ને. તો શું આવે? એ. તો કોઈ એમ ન કે સાહેબને દોરતા આવડતું નથી. જોઈ લ્યો આ બે હું. આ છેલ્લો, પછી દોરવાનું કામકાજ પૂરું. હાલો કેમ ભેગું કરવું? મોટી મોટી તો કરી નાખી. આમ થાય છે. પછી એ ઉભા રહ્યો ઘડીક વિચારવા દો. હા પણ વચ્ચે આવે ક્યાંથી ને ક્યાં આવે એ જોઉં છું. હા થઈ ગયું ને. આવું આવશે. આવું તો બીમાય નથી. પહેલી વાત, આવી કોઈ લાઈન આવે ન આવે. ચાલો આવું કોઈ અહીંયાથી આડું ફાટે ન ફાટે. આ બે વધ્યા. હવે જો અહીંયા લાઈન અડાડી દીધી છે, અહીંયા અડાડી નથી. તો તમે મને કહો તો અડી જાય કે ન અડે? તો અડી જાય. તો અહીંયા નથી અડાડી તો શું આવશે? બી. થઈ ગયું કે નહીં?
અહીંયા મારો કોટા પૂરો થાય છે આકૃતિ દોરવાનો, તો હું હવે બીજા ચેપ્ટર ચાલુ કરું છું. હવે આવું તો જાતે કરી શકો ને. જો તમને કેવા આપ્યા છે, હેલા જ આપ્યા છે. બધા પ્રશ્ન આ એક ચાલો હવે આવે છે એમ્બેડેડ ફિગર. એમ્બેડેડ એટલે સન્નિહિત આકૃતિ અથવા તો છુપાયેલી આકૃતિ. તો આ તો બહુ મજા આવે એવું ચેપ્ટર છે. આમાં બે પ્રકાર આવ્યો. રોટેશન ઇઝ નોટ એલાઉડ એટલે આને ફેરવવાની છૂટ નથી, અને બીજું આવે રોટેશન ઇઝ એલાઉડ. તો રોટેશન ઇઝ નોટ એલાઉડ આનો અર્થ શું થાય? સેમ ટુ સેમ આવું જોવું પડે. તો આવું ક્યાં દેખાય છે? જો તો આ શું છે? તમારી આંખોનું ટેસ્ટિંગ છે. ચાલો આવું જોવો, તમને દેખાય છે? ન દેખાતું હોય તેને હું દેખાડું. દેખાણું કે નહીં? આવું છે ને એને જેવું? કેમ થાય? પેન લઈ લો આપણે. જો દેખાય છે? થઈ ગયું ને? આના જેવું જ. તો અહીંયા રોટેશન એલાઉડ નથી એટલે કોઈ આને આમ મારી ફેરવીને આમ સીધું કરીને ન જોવે, કેમ કે આને પરિભ્રમણ કરવાની છૂટ નથી. ચાલો ડી. અહીંયા જો રોટેશન ઇઝ નોટ એલાઉડ. તો આવું ક્યાં દેખાય છે? તો આ છત્રીનો દાંડિયો આવી રહ્યો ને, જો છે ને છત્રીનો દાંડિયો. થઈ ગયું? તો કયા આવશે? ડી. મજા આવે છે ને આકૃતિમાં? આજ તો ટૂંકમાં ભગવાને પૂરેપૂરું સુખ આપ્યું છે. ચાલો રોટેશન ઇઝ એલાઉડ આનો અર્થ શું થાય? પરિભ્રમણ કરવાની છૂટ છે. તો શું આવે? ડી. જો આને તમે ફેરવી નાખો, આને અહીંથી એક ઢીકો મારો, મારો ઢીકો મારો દો, આમ થઈ જાય કે ન થઈ જાય? આવું ક્યાં દેખાય છે? દેખાય છે કે નથી દેખાતું? તો શું આવશે? ડી. રોટેશન ઇઝ નોટ એલાઉડ. મજા આવે છે આજ. શું આવે? પેલું બીજું ભણતા હોય એવું લાગે છે ને. ચાલો નોટ એલાઉડ હો, આને આમ જ રાખવાનું છે. તો ક્યાં દેખાય છે? દેખાય છે કે નહીં? રોટેશન ઇઝ નોટ એલાઉડ. ચાલો એલાઉડ છે રોટેશન. જો આને આમ ફેરવી નાખો, કેટલું? 45 ડિગ્રી સોરી 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો શું થઈ જશે? થઈ જશે ને? રોટેશન ઇઝ નોટ એલાઉડ. તો આવું ક્યાં દેખાય છે? આવડશે ને ભાઈ? આવું આગળ વધુ ક્યાં છેલ્લો કરવો છે? આ રહ્યો ભાઈ. હવે એ લ્યો એ લ્યો. તો મેં ભૂલ કરી? હા, અહીંયા જાડાઈ ઊંચાઈ બધું મેટર કરે છે. આ રહ્યું. તો આને હું શું કહેવાય? દોઢો થયો કહેવાય. શું કહેવાય? દોઢો થયો કહેવાય. તો હું 1 પોઈન્ટ શું થયો? 5. તો આવું થાય છે, પરીક્ષામાં થાય છે. પરીક્ષામાં 2 થી 3 પ્રશ્ન આવા હશે હશે અને હશે કે જેમાં તમે શું થાય છો? દોઢા. ને એ કેવા પડશે? પછી તમારે ઘરે આવીને શું કહેવાનું? કે આ મને આવડતું તું ને ખોટો પડ્યો. આવા દર પરીક્ષામાં પ્રશ્ન નીકળશે જ તે. હવે આવે છે નોન વર્બલ સિરીઝ. મજા આવે છે ને? ચાલો તો નોન વર્બલ સિરીઝમાં વિચારો. ચાલો
શું આવે? પેલો દાખલો. શું વિચારવાનું? હું તો અહીંયા હંમેશા શું થતું હશે? રોટેશન થતું હશે. રોટેશન એટલે ખબર પડે ને, પરિભ્રમણ. તો જો ગમે હું એક આકૃતિને પકડું, જો આ આકૃતિ જો લ્યો, આ આકૃતિ જો આ રીતે આપેલી છે. હવે આનું રોટેશન થાય છે, તમે સમજી શકતા હોય ને તો એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. કેટલા ડિગ્રી ફરે છે? 90 ડિગ્રી. આનું શું થાય છે? એન્ટી ક્લોકવાઇઝ રોટેશન થાય છે. તો ફેરવો આને, આમ છે તો શું થઈ જશે? હા, પછી હા રેડી. આ પછી તો હવે આને 90 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો જો આમ છે ને તો શું થઈ જશે? નીચે. તો આવું ક્યાં છે? અરે અરે, કરમની કઠણાઈ જો 3 માં નીકળ્યું. આ એક જ ઓપ્શન એલિમિનેટ થયો. ચાલો તો હવે આ મેઘધનુષ્ય લઉં. તો મેઘધનુષ્ય નીચે ઉપર નીચે, તો હવે ઉપર આવે ને, તો આમાં નીચે આપ્યું છે, આમાં નીચે આપ્યું. તો આ મેઘધનુષ્યને પકડવાનું હતું, ડાયરેક્ટ થઈ જાય. શું આવત? એ હા, એટલે મોસ્ટ ઓફ ઓપ્શન તો સ્કીપ થઈ જાત ને. ઓલામાં એક જ થયો, આમાં 2 થઈ જાત. ચાલો પેલા લાઈન ને જો. લાઈન પેલા અહીંયા છે, પછી ક્યાં આવી? બાજુમાં. જો પેલા આ સ્થાન ઉપર હતી, હવે આ સ્થાન ઉપર, તો હવે આ સ્થાન ઉપર. ચાલો પછી ટૂંકમાં લાઈન નું શું થાય છે? ક્લોકવાઇઝ રોટેશન થાય છે. થાય છે ને ક્લોકવાઇઝ. તો હવે ક્યાં આવશે? અહીંયા આવશે. એવા કેટલા ઓપ્શન છે? 2 ઓપ્શન છે કે નહીં? ચાલો હવે તો આ ચકડું પકડવું પડશે. પેલા અહીંયા જો, પેલા ઉભા રહ્યું, આ રીતે છે કે નહીં આકૃતિ? કયા સ્થાન ઉપર છે? અહીંયા. પછી ક્યાં જાય છે? નીચે. આ રીતે થાય છે કે નહીં? પછી ક્યાં જાય છે? બાજુમાં. પછી ત્યાંથી રિટર્ન મારે છે, તો હવે પાછું ક્યાં જાય? ઉપર જાય કે ન જાય? તો અહીંયા આવશે કે નહીં આવે? તો અહીંયા વાળો કયો ઓપ્શન છે? થઈ ગયું કે નહીં? થઈ ગયું. ચાલો આગળ વધુ. શું થયું? કેમ રહો છો? ચાલો સૌથી પહેલા તો આ રીતે છે, એને તમે કઈ રીતે કરેલું છે? ઊંધું કરેલું છે ને, એટલે 90 ડિગ્રી ફેરવેલું છે. જો આ ત્રિકોણ છે, તો તમે શું કર્યું? ફેરવ્યું ને, આમ ફેરવી નાખ્યું. તો આને પેલા આમ ફેરવી નાખવાનું. તો આને ફેરવી નાખો તો એવા કેટલા ઓપ્શન છે? 2 ઓપ્શન છે ને. જો આને આમ ફેરવી નાખો. 2 ઓપ્શન છે કે નહીં? ચાલો હજુ જો સમજાણું કે ન સમજાણું? પેલા આ જે આકાર આપ્યો હોય છે એને બીજી આકૃતિમાં હું શું કરું છું? ફેરવી નાખું છું. જો એની અંદર પાછો હું શું કરું છું? નવી આકૃતિ ઉમેરું છું. જો પેલા આકૃતિ આ હતી, તો મેં શું કર્યું? ફેરવી નાખ્યું અને એક નવી આકૃતિ ઉમેરી. હવે એની અંદરની આકૃતિ છે એને મેં શું કરી? મોટી કરી. ચાલો પછી આ આકૃતિને મેં શું કર્યું? ફેરવી નાખ્યું ને એની અંદર નવી આકૃતિ આવી કે ન આવી? હવે નવી આકૃતિને શું કરી? મોટી કરી. નવી આકૃતિને શું કરી? મોટી કરી. ચાલો હવે નવી આકૃતિને મોટી કરી, તો હવે નવી આકૃતિને ફેરવી નાખો અને એની અંદર શું આવશે? નવી આકૃતિ આવશે. તો ત્રિકોણ તો આવી ગયો છે ને, તો શું આવશે? ડોક્ટરનું આવશે. થઈ ગયું. ચાલો આગળનો દાખલો જો. ચાલો શું આવે?
શું થાય છે? તમે સમજો ને તો 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરો છો. જો પેલા આ રીતે લાઈન હતી, હવે તમે શું કર્યું? 45 અંશ ફેરવ્યું, પછી 45 અંશ, પછી 45 અંશ. તો હવે આમ થાય કે ન થાય? આમ એટલે આવ્યું વાળો આવે. આ બે વધ્યા કે ન વધ્યા? હવે જોવો તો આ જે મીંડું છે એ શું થાય છે? એક વખત દૂર, એક વખત પાસે, એક વખત દૂર, એક વખત પાસે. તો હવે ક્યાં જાય? દૂર. તો બેયમાં દૂર જ આપ્યું છે ને. ચાલો તો હવે આપણે મીંડાને સમજીએ. આ મીંડું શું થયું? પેલા ક્યાં આવ્યું? જો આને તમે રોટેશન કરો તો આમ રોટેશન કર્યું કેટલું? 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આમ થઈ જશે. તો મીંડું ક્યાં આવી ગયું? આ બાજુ. સમજો છો કે? એક જ મિનિટ. જો મેં એના મીંડાને સમજવાનું છે ને, મીંડું આ બાજુ આવે કે આ બાજુ, તો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જશે. ચાલો હવે જો આ મીંડું છે કે નહીં, હું આને આમ ફેરવું, આમ ફેરવું, એની કરતા આમ જ રાખો ને. આપણે કેટલું વિચાર્યું છે? 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આને આમ 45 ડિગ્રી તમે એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો કઈ રીતે થાય? આમ થાય કે ન થાય? તો હવે અહીંયા શું આપ્યું છે તમને? અહીંયા નથી આપ્યું. ક્યાં આપ્યું છે? બાજુમાં. થઈ ગયું. જો આપ્યું છે ને બાજુમાં. હકીકતમાં તમે 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો મીંડું ક્યાં આવવું પડે? અહીંયા આવવું પડે ને. તો તમને ક્યાં આપ્યું છે? નજીકમાં આપી દીધું છે. ચાલો હજુ તમે 45 ડિગ્રી, હવે આ હોય આ રીતે, તમે વિચાર, હજી તમને નથી સમજાય. એટલે મને જોઈને ખબર પડી જાય છે કે તમને ખબર પડી નથી. હું તમને કહું ને એમ સાંભળો. તમે છે ને થોડી વાર માટે મીંડાને ભૂલી જાઓ, ખાલી લાઈનને ધ્યાનમાં રાખો. આ લાઈન આમ છે, શું કરો છો? 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. તો આને 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો બીજી આકૃતિમાં શું આવવું પડે? આ રીતે આવવું પડે કે ન આવવું પડે? ત્રીજી આકૃતિમાં શું આવવું પડે? તો આને ફરીથી 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો, આ રીતે આવવું પડે કે ન આવવું પડે? આ ત્રીજી આકૃતિમાં આવવું પડે, આ બીજી આકૃતિમાં. ચાલો ચોથી, આ ત્રીજી થઈ ગઈ. ચોથી આકૃતિમાં શું આવવું પડે? તો આને ફરીથી 45 ડિગ્રી ફેરવો તો શું આવે? આ રીતે આવે ને. તો આ ક્યાં આવવું પડે? ચોથી આકૃતિમાં આવવું પડે. તો ચોથી આકૃતિમાં જોવો તો એ આપણે પછી સમજીએ. હવે પાંચમી આકૃતિમાં શું આવવું પડે? તો હજુ આને 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો કઈ રીતે આવશે? આ રીતે આવશે ને. તો આવું તમને ક્યાં દેખાય છે? એમાં. થઈ ગયું. હવે જો હું તમને સમજાવું પેટર્ન શું બને છે. 45 ડિગ્રી તો ફેરવે જ છે, ખાલી એક આકૃતિમાં શું કરે છે? જો આમાં નજીક છે, સોરી આમાં દૂર છે, તો બીજી આકૃતિમાં અહીંયા નથી મૂકતા, ક્યાં મૂકી દે છે? નજીક. પાછું ત્રીજી આકૃતિમાં દૂર, તો ચોથી આકૃતિમાં પાછું ક્યાં કરી નાખશે? નજીક. તો પાંચમી આકૃતિમાં ફરીથી ક્યાં આવશે? દૂર. થઈ ગયું કે નહીં? ચાલો તો આમાં કોનો ખ્યાલ છે? આ ઇમેજિનેશન. તમે કેટલી કલ્પના કરી શકો છો એની માટે તમને શું પૂછવામાં આવે છે? આકૃતિ વાળા પ્રશ્નો. નિરાયતે કરો તમ તારે, આમાં સમય લેશે. ચાલો થયો કે ન થયો? શું આવે છે પેલા સમજો. પેલા તો જો એક ચોરસ તો આવી જ ગયો, એક ચોરસ એડ થયો. અને આ કેટલી લાઈન છે? 2 લાઈન છે. તો કેટલી લાઈન થઈ ગઈ? 3 લાઈન થઈ ગઈ. હા કે ના? અને પેલા અહીંયા હતું તો હવે ક્યાં આવી ગયું? પેલા અહીંયા હતું તો હવે ક્યાં આવી ગયું? નીચે. થઈ ગયું કે નહીં? શું થાય છે? એક ચોરસ ઉમેરાય છે, એક લાઈન ઉમેરાય. અહીંયા જુઓ તો ચોરસ કેટલા છે? એક જ ચોરસ છે. તો અહીંયા જુઓ તો બીજો ચોરસ ઉમેરાણો અને એક લાઈન ઉમેરી. આ ટોટલ 3 લાઈન છે, તો એક લાઈન ઉમેરો, ચોરસ થઈ જાય કે ન થઈ જાય? ટૂંકમાં પેટર્ન શું બને છે? એક ચોરસ ને એક લાઈન. હવે જુઓ તો અહીંયા કેટલા ચોરસ છે? 3 છે. તો કેટલા ચોરસ થઈ ગયા? 4. અને આ ચોથા ચોરસમાં શું થયું? એક લાઈન ઉમેરી કે નહીં? હવે કેટલા ચોરસ થાય? 5 ચોરસ થાય ને. તો જુઓ 4 ને એક આ પાંચમો. અને આમાં જો એક જ લાઈન હતી તો કેટલી થઈ જાય? 2. તો હવે તમે મને કહો તો હવે કેટલા ચોરસ થાય?
6 થાય ને? જો આ 5 ચોરસ તો હતા જ તે, હવે એક ચોરસ આવશે તો 6 ચોરસ થઈ જાય. આ કેટલી લાઈન છે? 2 લાઈન છે, તો એક લાઈને ઉમેરાશે તો કેટલી લાઈન થઈ જશે? 3 લાઈન. તો આવું ક્યાં દેખાય છે? થઈ ગયું કે નહીં? થઈ ગયું. ચાલો, આવડશે આવું? આમાં એરો શું થાય છે? એરો શું થાય છે? ફરે છે. કેટલો ફરે છે? તો પેલા 45 અંશ આટલું થાય અને 90 અંશ બીજું ફરે છે ને. ટોટલ કેટલું ફરે છે? 135 ડિગ્રી. કઈ દિશામાં? ક્લોકવાઇઝ ને. કઈ દિશામાં? ક્લોકવાઇઝ. જોજો ફેરવો. આને પેલા 45 ડિગ્રી અને 90 ડિગ્રી બીજું, તો આ દિશે આવશે કે નહીં? ચાલો, હજુ આને 145 ડિગ્રી ક્લોકવાઇઝ ફરવો તો પેલા કેટલો થાય? 90 ડિગ્રી અને 45 ડિગ્રી બીજું. આ રીતે થાય કે ન થાય? ચાલો, હજુ આને 135 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવો તો આ 45 ડિગ્રી 90 ડિગ્રી બીજું. થઈ ગયું કે નહીં? ચાલો, હજુ આને 135 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવો તો આ 90 ડિગ્રી અને 45 ડિગ્રી વધારે. આ રીતે આવશે ને? એક જ ઓપ્શન છે. થઈ ગયું કે નહીં? ચાલો, આગળ વધુ. લે હે શું થાય છે? 45 ડિગ્રી હું ફેરવો છો? ક્લોકવાઇઝ ને. ત્યાં કે પાંદડું, એ તો પાંદડું જ ફેરવો છો, પણ કઈ દિશામાં? ક્લોકવાઇઝ ને. ચાલો જો ફરીથી 45 ડિગ્રી ક્લોકવાઇઝ, 45 ડિગ્રી ક્લોકવાઇઝ, 45 ડિગ્રી ક્લોકવાઇઝ કરો તો સીધું થઈ જાય ને આંખ અહીંયા આવશે કે નહીં આવે? થઈ ગયું. ચાલો, આગળ વધો. જો આ લાઈન ને પકડો તો શું થાય છે? ફરે છે. કેટલું ફરે છે? 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે ને. 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ. જોજો ફેરવો. આ રીતે થઈ જાય. જો થઈ ગયું. હજુ 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો સીધી. હજુ 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો ને 45 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ફેરવો તો આવું સીધું થઈ જાય. 3 મીંડા આવે. 3 મીંડા ક્યાં છે? 3 મીંડા કાળા ન હોય ને. ચાલો, તો આ હા ઓલા 2 ખાલી હોવા પડે, તો આમાં તો 1 ભરેલું છે. શું આવશે? થઈ ગયું કે નહીં? ચાલો, આગળ વધો. આ ચલો દાખલો. ચાલો, આ પ્લસ ને તમે જો શું થાય છે જોઈજો. પ્લસ પેલા આ ક્રમે છે, તો હવે ક્યાં જતો રહ્યો? આ ક્રમે. પછી તો હવે શું થાય? આ ક્રમે આવે કે ન આવે? તો પ્લસ અહીંયા એક જ જગ્યાએ છે. થઈ ગયું. ચાલો, તો હવે આ જાતે કરી નાખશો. 1 મિનિટ હો, એકાદું ચેપ્ટર હોય તો. હાલો, જો આ શું છે? આ છેલ્લું ચેપ્ટર છે, નોન વર્બલ એનાલોજી. આવું આવડે કે ન આવડે? આવડે તેને. હવે એનાલોજી હમણાં જોઈ હતી ને આપણે, એમાં નંબર હતા. અહીંયા શું છે? નોન વર્બલ, એટલે ક્યાંય આંકડા હશે નહીં. તો તમે મને કહો શું થાય છે? આનું વિરોધાર્થી અને એક વધે છે, તો આનું વિરોધાર્થી શું થાય? આમ થાય અને એક એક વધે. શું આવશે? સી. લે વાહ જંબુર વાહ. લે ચાલો, આનું શું થાય છે? 6 ભાગ પડ્યા. 1 2 3 4 5 6. તો આને કેટલા પડે? 6 ને. 1 2 3 4 5 6. તો અહીંયા ભાઈ 6 જ ભાગ પડે છે ને. અહીંયા 6 જ પડે છે ને. તો હવે જો તો લાઈન ક્યાં છે? એક્ઝેક્ટ વચ્ચે, અને 2 ઉપર ને 2 નીચે. તો અહીંયા જો આ નથી થતું, આ નથી થતું. સી. તો આ એનાલોજી વાળું આવડી ગયું ને. નોન વર્બલ માં કાંઈ છે? ચાલો, જો શું થાય છે? શું થાય છે? ફેરવું છે ને. શું કર્યું છે? ફેરવું છે. કઈ બાજુ? તો જો આને આ બાજુ ફેરવું છે ને. 45 ડિગ્રી શું ફેરવું છે? ક્લોકવાઇઝ.
અને પછી શું કર્યું છે, એક હતી તો ડબલ લાઈન કરી નાખી. તો આને 45 ડિગ્રી ક્લોકવાઇઝ ફેરવીને ડબલ કરી નાખો તો શું આવે, ત્રિશુલ આવે. શું આવે, સી. કરી નાખશો. આમાં શું કર્યું છે, ઓપોઝિટ ને વિરુદ્ધાર્થી. તો અહીંયા શું આવશે, આ રીતનો આવશે. આ રીતનો એક જ ઓપ્શન છે ડી. તો એનાલોજી કરી શકશો. ચાલો આ જો એક લાઈન હતી તો શું કરી નાખ્યું, વિરોધાર્થી ને બે લાઈન. તો અહીંયા જુઓ તો આની વિરોધાર્થી કરો તો આ બાજુ બે લાઈન આવશે ને એક લાઈન વધી જશે, ટોટલ 3 લાઈન આવશે. થઈ ગયું કે નહીં? ચાલો તો હવે એક છેલ્લું ચેપ્ટર બાકી છે. આ એનાલોજી હતું. હવે શું આવે, ક્લાસિફિકેશન. એટલે શું થાય, અલગ પડતું ગોતો. જો છે ને નોન વર્બલ ક્લાસિફિકેશન. આનો અર્થ શું થાય, અલગ પડતું ગોતો. તો હમણાં આપણે અલગ પડતું કેમાં જોયું હતું, શબ્દોમાં. હવે કેમાં જોવાનું છે, આકૃતિમાં. તો તમે મને કયો કયો આવે છે, ડી આવે છે? તો ના, ડી નો આવે, સી આવે. કેમ સી આવે? આ બધા કેવા છે, ખૂણા વાળામાં છે. આ જોવો તો કેવું છે, સીધું છે ને. આ બધા સ્ટ્રેટ છે. આ બધા કેવા છે, ત્રાંસા. ટૂંકમાં તમને અલગ પડે એ ખબર પડતી નથી. આ બધું શું છે, ત્રિકોણ. આ શું છે, લંબચોરસ છે. તો અલગ પડે છે ને. કેમ? એક મિનિટ હો. એ 3 સ્વર એવું. જો ઉભા રહ્યો, વાત સાંભળો. એ કેટલાથી બને, 3 થી બને કે ન બને? કે કેટલાથી બને, 3 થી. એફ કેટલાથી બને, 3 થી. તો મારા મત મુજબ એમ અલગ પડે. કેમ? 4 લીટીથી બને. હા, એમ જ પડે છે. નકર હમણાં ક્યાં નથી કેવું. ચાલો બધામાં કેટલા આવે છે, 4 આવે છે ને. આમાં 3 ત્રિકોણ છે. તો અલગ કયું પડે, એ. તો આવું કરી લેશો, આવડશે આવું. ચાલો હજુ હું તમને કહું છું, પ્રેક્ટિસ કરજો. જે ન ફાવે ત્યાં હું તો છું જ. રેડી? તો અહીંયા મેં તમને બધા એમપી ચેપ્ટર હતા એ ખૂબ જ સારી રીતે કરાવ્યા છે. આકૃતિ વાળા પ્રશ્નો જે ન સમજાય તે મને પૂછી લીજો. તમે મને આ પૂરી સફર દરમિયાન સાથ સહકાર આપ્યો.